સવાલ એ હતો કે જે જીવન પરમાણુ છે એનો નંબર 61 આવશે ને, તો એનાથી જે વધારે પછી જે ઇલેક્ટ્રોન્સ હોય જે ફરવાવાળા હોય તો એમનું સ્ટ્રક્ચર ને ઈ કેવું હશે? ને એ લોકો પૂર્ણ નો કહેવાય? જે 121 છે તો 120 આખા છે એ પૂર્ણ નો કહેવાય? તો પૂર્ણનો મતલબ કેવો કીધો તો? પૂર્ણની પરિભાષા શું આપી હતી? જેમાંથી કાંઈ ઘટાડી ન શકાય ને જેમાં કાંઈ ઉમેરી ન શકાય. હા, તો એક સેન્ટર છે, સેન્ટરની ફરતે કોઈ ચોક્કસ કક્ષા છે, ઠીક છે ને? તો એ સેન્ટરથી જેમ દૂર જાય કક્ષા વધતી જાય. એકવાર એને ભરી તો લીધી, કક્ષાઓ ભરી તો લીધી, પણ એણે વધુ કક્ષા ભરી છે તો એ કક્ષા ટકશે કે કોઈને આપવી પડશે? આપે પડશે. એ કોઈને આપશે એટલે એ પરમાણુ કેવો થઈ ગયો? અજીર્ણ. અજીર્ણનો મતલબ થાય એની પાસે જરૂરિયાત કરતા વધુ છે, એટલે કાં આપશે અને કાંઈ ગુમાવશે જ તે. માણસમાં આ જોવા મળે, એની હેસિયત કરતા એની પાસે વધુ આવી જાય તો એ વહી જ જાય. કોઈ માણસની એક કેપેસિટી હોય, ઠીક છે ને? એટલે જ તમે જુઓ તો વ્યક્તિગત સામ્રાજ્યો બહુ લાંબા નથી ટકતા, ઇન્સ્ટિટ્યુશનલ સામ્રાજ્ય હાલે છે. કેટલાના અવાજ પકડાણી? વ્યક્તિગત સામ્રાજ્ય બહુ લાંબુ ન ટકે. ઇન્સ્ટિટ્યુશનલ એટલે એક ઓર્ગેનાઇઝેશન બને, અને એ ઓર્ગેનાઇઝેશન જેમ કે ટાટા ગ્રુપ, એમાં કોઈ એક વ્યક્તિ હેન્ડલર નથી, કોઈ એક સમૂહ છે એટલે એ વધારે સ્પ્રેડ થઈ શક્યો. કોઈક વ્યક્તિ વાળી વાત આવે ત્યારે છે એની હેન્ડલ કરવાની ક્ષમતા છે, એ ક્ષમતાથી વધારે જાય એટલે ધડાકો થાય. એટલે જો ધીરુભાઈ અંબાણીએ પુષ્કળ ભેગું કર્યું, એના પછીની જ પેઢીમાં એકમાં ક્ષમતા હતી તો ટેક્યું, એકમાં ક્ષમતા નહોતી તો ગયું. તો પોતાની ક્ષમતાથી વધારે કોઈ પરમાણુમાં આવું જ છે, ક્ષમતા કરતા વધુ છે તો એ બીજાને આપશે અથવા તો બીજો એની પ્રભાવમાં આવતાની સાથે લઈ લેશે. એટલે એ રીતે આપલે થાય. હવે વાત આવી 61 વાળો, ઠીક છે ને? બધામાં કેવું છે, પરમાણુનું સ્ટ્રક્ચર કેવી રીતે નક્કી થાય? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન ત્રણેયની સંખ્યા. એમાં 1, 2, 3, 4 એક ક્રમ જે આપ્યો છે એ માત્ર એના આધારે છે. એક કોને કે? હાઇડ્રોજનને. એક એના આધારે, એમાં એક ઇલેક્ટ્રોન છે. બે નંબરનો કયો પરમાણુ? હિલિયમ. બે શું કામ કીધો? એમાં ઇલેક્ટ્રોન 2 છે. વચ્ચે કેટલા છે? વચ્ચે કેટલા છે? 4. તો આ પરમાણુ જેવો એટલે કે ચૈતન્ય પરમાણુ જેવો બીજો કોઈ પરમાણુ આવર્ત કોષ્ટકમાં નથી. કેમ? કેમ કે કક્ષામાં કેટલા છે? 60. કક્ષામાં કેટલા? કક્ષા એટલે ખ્યાલ આવે ને? પેરીફરી. પેરીફરીમાં કેટલા? 60. મધ્યમાં કેટલો? 1. આવો કોઈ નથી. પેરીફરીમાં 60 હોય તો અંદર 120 હોય એવો છે. વાત પકડાણી? ઠીક છે ને? તો પેરીફરીમાં 60 હોય, મધ્યમાં 1 હોય, આવો કોઈ બીજો નથી. આ એક જ છે. એટલે એક તો એ બીજાથી જુદો પડ્યો આ રીતે. અને 60 એ પૂર્ણ ગણાયો તો એનાથી વધુ 60, સેન્ટર 1 અને પેરીફરીમાં કેટલા? 60. તો 60 એ પૂર્ણ ગણાયો તો 61 વાળો છે એની પાસે વધારાનો અંશ, 62 વાળો હશે એની પાસે, તો 118 સુધીના છે એ વધારાના હશે એ કોને આપશે? 50 વાળાને, 40 વાળાને. ખ્યાલ આવે છે? તો એ બેની વચ્ચે ભાગીદારી થયા કરશે. શું કામ? પૂર્ણતાના અર્થમાં. વાત પકડાણી? પકડાણી? એક્સપ્લેન કરી શકે તો જોતો. એટલે જેની પાસે 60 થી વધારે છે, 61 થી વધારે, તો એ બધા જે છે એ જે 60 થી ઓછા છે એમની આરે ભાગીદારી કરશે. હા, એમને આપશે. આપલે કરી અને એમાંથી પદાર્થો બને. એટલે ભાગીદારી કરશે એટલે એક્સચેન્જ ટાઈપ જ નહીં થાય?
કે ઈ ઇન આપશે જનરલ ઓલું તો કઈ નહીં આપીએ કે ને. જો રિયલમાં ભાગીદારી કરવાનો અર્થ મધ્યસ્થ દર્શનના અનુસંધાનમાં એવો છે કે એકબીજાના પ્રભાવમાં આવીને સાથે રહેશે, એકબીજાના પ્રભાવમાં આવીને સાથે રહેશે. એક્સચેન્જ કરવાની હતી, પરમાણુ બનવામાં થાય, એટલે ઇલેક્ટ્રોનની આપલે ન થાય, સાથે રહે, ખાલી સાથે રહીને પૂર્ણ થાય, પૂર્ણતાનો અહેસાસ કરે. બરાબર છે? એટલે આપણે એમ કહીએ કે એક સ્ત્રી છે એ પોતાનામાં અપૂર્ણ શારીરિક રીતે, એક પુરુષ છે એ પોતાનામાં અપૂર્ણ શારીરિક રીતે, બેયની ભાગીદારી જ પૂર્ણતા છે શારીરિક રીતે. કેટલાની વાત પકડાણી? એકલો પુરુષથી પરિવાર બને નહીં, એકલી સ્ત્રીથી પરિવાર બને નહીં, એકલો સ્ત્રી બાળકનું સર્જન કરી શકે નહીં, એકલો પુરુષ બાળકનું સર્જન કરી શકે નહીં. તો એ સાથે રહી. એવી જ રીતે આ પદાર્થોમાં પણ એ પરમાણુઓ સાથે રહીને એક પદાર્થ બનાવે. એ પદાર્થ પૂર્ણતામાં ભાગીદારી કરે છે. એ પોતે પૂર્ણતામાં ભાગીદાર થઈ અને પૂર્ણતાની આખી રચના બને. વાત ખ્યાલ આવ્યો કે તો શું? એક મિનિટ. હા, એટલે એ લોકો ભાગીદારી કરશે અને એમાં જે એક્સચેન્જ હશે એ પૂર્ણ થવા માટે, મતલબ એક્સચેન્જ તો બીજાને બનાવવા માટે હા, થાય. બીજા જેમ એક કે પરમાણુમાંથી હાઇડ્રોજનથી હિલિયમ હા, બન્યું. બસ વેરી ગુડ તો એમાં પકડાણું. એક્સચેન્જ થયું અને એ બીજા મોટી વ્યવસ્થા બનાવવા માટે થયું. પણ જ્યારે ભાગીદારી થાય તો એમાં પણ બે પૂર્ણતાનો અહેસાસ ભાગીદારીથી જ કરશે. બરાબર? તો એ પૂર્ણતા છે. હવે ભાગીદારી એટલે હું જળ પરમાણુઓ, જેમ કે હાઇડ્રોજન ને ઓક્સિજન જોડાણા, હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાણા, એનાથી હું બન્યું પાણી. ઈ પાણી ભાગીદાર ક્યાં બન્યું? આ શરીરમાં. ઈ શરીર ભાગીદાર ક્યાં બન્યું? જીવન પરમાણુની પૂર્ણતામાં. વાત પહોંચી? એવી રીતે બીજું કોઈ એક્ઝામ્પલ લેતો? બીજું ઘઉં, બાજરો. ઘઉંમાં શું હોય? ઘઉંમાં પ્રોટીન્સ, કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ તો પ્રોટીન્સ એને જોતો. કાર્બોહાઈડ્રેટમાં કાર્બન, હાઇડ્રોજન, હાઇડ્રોજન, ઓક્સિજન. ઓક્સિજન તો એને શું કર્યું? ભાગીદારી કરી. એટલે હું બન્યું સ્ટાર્ચ. હા, સ્ટાર્ચ. અથવા તો ગ્લુકોઝ. એ આપણે ખાઈએ, ખાધો. ખાઈએ શું મળે? ખાઈને એનર્જી મળે. એનર્જી મળે. એ એનર્જી નું શું કરશું? ઉપયોગ ઇન્દ્રિયોના ભોગમાં કે જ્ઞાનના અર્જનમાં? જ્ઞાનના અર્જનમાં. ઇન્દ્રિયોના ભોગમાં જાય તો એનર્જીનો દુરુપયોગ કે સદુપયોગ? દુરુપયોગ. અને જ્ઞાનના અર્થમાં કરીએ તો સદુપયોગ. વાત પહોંચી? તો ભાગીદારી આ રીતે થાય. કેટલાની વાત પહોંચી? જી હા. હા, માઇક ત્યાં આપજો. બીજો કોઈ સવાલ હતો? હેત પાછું આપીએ માઇક. સામાન્ય રીતે સેન્ટરમાં ડબલ હોય છે, હા, તો અહીંયા કેમ એક જ છે? કાલે થોડીક ચર્ચા થઈ હતી આની કે એમાં આ નોર્મલ છે ને, જડ પરમાણુ હોય ને, હાઇડ્રોજન, હિલિયમ, કાર્બન, લિથિયમ, એ બધામાં બે મૂળભૂત ગતિ છે, ધરીભ્રમણ અને પરિભ્રમણ. ઠીક છે? ધરીભ્રમણ એટલે સ્પિન મોશન અને પરિભ્રમણ એટલે રોટેશન. એમાં કંપન ગતિ ઓછી છે. એક કંપન ગતિ આવે, એ સીધો નથી ઘૂમતો, આમ સીધો નથી ઘૂમતો, પણ કંપનથી ઘૂમે છે. ભમરડાની જેમ. હા હા. કેવું? ભમરડાની જેમ. હા, એ ભમરડો. ઓકે. તો એ ગતિ છે ને, જડ પરમાણુમાં કંપન ગતિ ઓછી છે, જ્યારે ચૈતન્ય પરમાણુમાં કંપન ગતિ વધારે છે. કંપન ગતિ વધવાથી એનું બેલેન્સિંગ એકદમ ઓછા ઘટકો હોવા છતાં થયું સેન્ટરમાં, અને એ બેલેન્સ રહે છે. આપણે આને પેલી કેવું કહીએ, અરે પેલું ખબર,
એક દોરી ઉપર જ ફરે, ભમરડો નહીં, ગાયરોસ્કોપ. ગાયરોસ્કોપ ને જાયરોસ્કોપ, ગાયરોસ્કોપ. ગતિ હોય ને એમાં સમજાય. ગાયરોસ્કોપ લખો. ખ્યાલ છે કોઈને? એ પડ્યો હોય ત્યારે આમ પડ્યો હોય, પણ એની ગતિ હોય ને ત્યારે સ્થિર હોય. મળી ગયું તમને? ખ્યાલ આવી ગયો ને? મોકલો. જાયરોસ્કોપ કહેવાય અથવા તો ગાયરોસ્કોપ કહેવાય. એમાં તમને એ થોડું જોવા મળશે કે કોઈ વસ્તુ છે એ સ્થિર, સાયકલને આમ રાખીએ ત્યારે આમ પડી હોય, પણ ગતિમાન બને ત્યારે એ બે જ પોઈન્ટ ઉપર દોડે છે. એ જમીન હારે કેટલી ટચ થાય ત્યારે? આખી સાયકલના કેટલો ભાગ? સાવ ઓછો. હાવ જ ઓછો, અડધો ટકો માંડ માંડ. સમજ્યા તમે? અડધો ટકો હશે, આખી સાયકલનો અડધો ટકો ભાગ જમીન સાથે ટચમાં છે, છતાં એ બેલેન્સ રહે છે. એનું કારણ છે ગતિ. હું અહીંયા એ સમજાવવા માંગુ છું કે ગતિમાં એવી ક્ષમતા છે. આને આપણે બીજી રીતે જોઈએ. સમજી લો કે એક ભારે વ્યક્તિને મારે સીધા ઉપાડવા છે, તો ઉપડશે નહીં. પણ એને ગતિમાન કરીને ઉપાડીએ તો થોડો ઘણો લિફ્ટિંગ થાય. કેટલાને પકડાય આ વાત? તો ગતિઓને આપણે સમજીએ, જેમ જેમ ગતિઓ સમજાશે એમ એમ આ કંપન ગતિની મહેસૂસ થશે. જડ પરમાણુમાં એ હોય ઓછી, એટલે જડ પરમાણુમાં એ હોય ઓછી એટલે તમને જડ પરમાણુની અંદર રોટેશન અને ધરીભ્રમણમાં જેટલું સમજાય એટલું સમજાવી શકીએ. કંપન એ થોડું જીવનની અંદર મહેસૂસ કરવું પડે. આપણને ખૂબ ખુશી થાય ત્યારે શું થાય? કંપન. તેનો મતલબ ત્યારે કંપન ગતિ વધે છે. તો ત્યાં કંપન ગતિ છે. કંપન ગતિના કારણે એમાં ઓછા અંશો છતાંય બધાનું નિયંત્રણ થઈ ચૂક્યું છે. એ રીતે. બીજો એક સવાલ એવો હતો કે આપણે જીવનને અમર કહ્યું છે. હા. અને શરીરને નશ્વર કીધું. જી. શરીર પરમાણુનું બન્યું છે. જડ પરમાણુનું. જડ પરમાણુ એ પણ નશ્વર જ છે. તો શરીરને પરિવર્તનશીલ કહી શકીએ કે નશ્વર કહી શકીએ? હા, પરિવર્તનશીલ તો આ શરીર છે ત્યારે જ છે. બાળપણ હતું ત્યારે ચામડીનો આકાર. ને પરમાણુ જતા પહેલા પણ અને નાશ થઈ જાય, મૃત્યુ થાય પછી પણ પરમાણુ જ રહેવાના છે. પરમાણુ રહેવાના છે, એ તો રેડી. તો એ અર્થમાં એને શું કહેવું એમ? હું આને પરમાણુ જોઉં છું કે ચામડી જોઉં છું? અત્યારે શરીર તરીકે જોઈએ છે. ઇન્દ્રિયોથી શું પકડાય છે? ઇન્દ્રિયોથી ચામડી પકડાય છે, વાળ પકડાય છે, માથું પકડાય છે. ઠીક છે ને? શરીર પકડાય છે. તો હું બાળપણમાં એકદમ હર્યો ભર્યો હતો અને હરિયાળી હતી અહીંયા. પછી શું થયું? ખરી ગયું. તો એ નશ્વર કહેશો કે પરિવર્તનશીલ? એ નશ્વર થઈ ગયું. આને આપણે હતા પરમાણુ, એ ક્યાંક છે જ અત્યારે એમ છે જ. તો પરમાણુને જોવો છો કે ટાલને જોવો છો? માથાનું શું થયું? માથાને નશ્વર કહેશું? નહીં, શરીર નાશ પામે છે. માથું, શરીર નામનું જે ગઠન થઈ ગયું છે એ નાશ પામે છે, પણ પરમાણુ પોતે છે. પરમાણુ તો રહે જ. એટલે જ આપણે કીધું હતું કોઈ પરમાણુ બહાર નથી જતો, કોઈ પરમાણુ અંદર. ઇન્દ્રિયોથી જે પકડાય છે એમાં પરિવર્તન દેખાય છે. વાળ હતા, વાળ વયા ગયા. ચામડી એકદમ મસ્ત મખમલી હતી, એમાં કરચલી પડી. એનો મતલબ એવો થયો કે ત્યાં મને પરિવર્તન દેખાય છે. એમ તો આમ ગણીએ ને તો 8 વર્ષે આપણા શરીરમાં એક પણ જૂનો કોષ નથી રહેતો. આખું શરીર નવું થઈ જાય. 8 વર્ષ. સાચી વાત છે. હાડકાની અંદર 8 વર્ષ લાગે. બાકીના કાયમ નવા કોષો બને, નવા નાશ પામે, એવું કાયમ થવા વાળી ઘટનાઓ ઘણી છે. પણ 8 વર્ષે આખું બોડી નવું થઈ જાય. તો એ દ્રષ્ટિએ તો તમે પેલું કહી શકો. તો નશ્વરનો મતલબ એવો થાય કે જે એક સમયે નાશ પામવાનું. આ બોડી જ નહીં રહે. આ બોડી, આ જનકનું બોડી નહીં રહે. બોડી રહે, બોડી જનકનું બોડી નહીં રહે.
એને આપણે નશ્વર કીધું. જનકના બોડીમાં જન્મથી મરણ સુધી જે રૂપાંતરણો થઈ રહ્યા છે એના આકારમાં એક સરખાપણું રે, એક ફેરફાર થાય. ફેરફાર થાય. ફેરફાર એને કીધું પરિવર્તનશીલતા. ઠીક છે ને? ઠીક. વાત પહોંચે છે? બરાબર. એમાં કઈ સવાલ? ના, બસ. ઓકે. હેતનો સવાલ હતો પાછો બીજો. હેત તાર પૂછવાનું હો મારા વાલા. હા, તમે પૂછી લો, વાંધો નહીં. આ એક વસ્તુ ઓલી પકડાઈ ગઈ ને, જીવન અમર કેવી રીતે છે? કોણ કહેશે? જીવનને અમર કીધું કેવી રીતે? કોણ કહેશે? જીવન તો એ જે પરમાણુ છે એ તો પૂર્ણ છે, એટલે એને રાસાયણિક પ્રક્રિયા નથી અસર કરતી, ભૌતિક પ્રક્રિયા અસર નથી કરતી ને ભારમુક્ત છે, એટલે એ તો એની રીતે કોઈ પણ જગ્યાએથી હરીફરી શકે છે, તો એનું તો નાશ બી નથી ને કોઈ તાપમાને એનું વિખંડન નથી. એટલે ન્યુક્લિયર બોમ્બ ફૂટે તોય જીવનનો નાશ નથી. કેટલાની વાત પકડાણી? કોણ સમજાવશે? કોણ સમજાવશે? આ નહીં, જૂના નહીં, નવા વ્યક્તિઓ, જૂના નહીં. આને થોડું વોલ્યુમ રાખજો ને. હા, જીવન પરમાણુ ભૌતિક ક્રિયા નથી કરતો, રાસાયણિક ક્રિયા નથી કરતો, એની ઉપર ભારની કે દબાવની કે તાપમાનની કાંઈ અસર થતી નથી. એટલે જીવન પરમાણુ જો માનવ રૂપે હશે તો અસ્તિત્વમાં ફરતો રહેશે, જો માનવ કરતાં દેવ રૂપે થયો છે તો વધારે એનું ફરવાનું સ્થળ મોટું થતું જશે. દેવત્વ સ્વરૂપ હશે તો પૂરા યુનિવર્સલમાં ફરશે. ક્યા બાત હે, પકડ લિયા. ઈચ્છા આધારિત ઘૂમે. ઈચ્છા આધારિત ઘૂમવાનો મતલબ એવો થાય, ઈચ્છા આધારિત એનું ભ્રમણ થાય, એનો મતલબ એવો થાય કે એ જાગૃત અવસ્થામાં સમગ્ર યુનિવર્સની અંદર જઈ શકશે. જાગૃત અવસ્થામાં. કેમ કે જાગૃતમાં એને અસ્તિત્વ દર્શન થાય. અસ્તિત્વ દર્શન જો આજે આપણે કરશું એ અસ્તિત્વ દર્શન કલ્પના સ્વરૂપે એટલે શબ્દ સ્વરૂપે આવશે. એની અનુભૂતિ થાય ત્યારે એને આખું યુનિવર્સ જેવું છે એવું દેખાય. જેવું છે એવું દેખાવાનો અર્થ એવો થાય કે એ ક્યાંય પણ પછી એની ઈચ્છા થાય કે અહીંયા જવા જેવું છે તો ત્યાં જાય. બાકી ભ્રમિતનું આ ધરતી ઉપર રહેવું ફરજિયાત છે. ભ્રમિત હોય ત્યાં સુધી ધરતી છોડે નહીં. ઠીક છે ને? ઓકે, હાજી. આ પેલો જે સવાલ પૂછ્યો ને એમની સાથેનો જ સવાલ છે. તો આપણે એવું કીધું કે ભાઈ આપણે એકબીજાના પૂરક છે, પદાર્થ અવસ્થા લઈને પ્રાણ અવસ્થાથી લઈને મનુષ્ય જ્ઞાન અવસ્થા સુધી આપણે એકબીજાના પૂરક અને ઉપયોગી છીએ. તો આપણા મૃત્યુ પછી શરીરને બાળવું જોઈએ કે દાટવું જોઈએ? એમાં માણસે અત્યાર સુધી શરીરને જ જીવન માન્યું, એટલે આસ્થા આધારિત પોતે જે રીતે થયું એ રીતે કર્યું. એટલે કોઈને એમ થયું, કોઈ એવું હિત સમજ્યું કે આને બળાય, આને કાગડા કૂતરા ખાવા ન જોઈએ કેમ કે એક કંઈક પવિત્ર રચના છે, એવું સમજ્યા. પવિત્ર કોને સમજી બેઠા છીએ અત્યારે? શરીરને. તો કોઈએ એવું વિચાર્યું કે આને બાળો, કોઈના મુખમાં નહીં જવું જોઈએ. તો પારસી લોકોએ એવું વિચાર્યું કે નહીં, બાળી નાખે શું થવાનું, મરી જ ગયો છે તો કોકના કામમાં આવે. એટલે એ એવું કહે છે કે ભાઈ ગીધ ખાય. તો એ લોકોની પરંપરા ખ્યાલ છે, એ લોકો શું કરે, કૂવામાં ટીંગાડી દે, પછી ત્યાં ગીધ આવે, કૂવામાં ટીંગાડે અથવા તો કોઈ પણ જગ્યાએ મૂકી રાખે, એ આખું બનાવે. આપણે કેમ સ્મશાન બનાવીએ એવું એનું પેલું હોય, તો ત્યાં એ ટુકડા કરીને ઘણી વાર કરે છે. તો આવું બધું છે. તો કોઈને એમ થયું કે નહીં, દાંટો. સીધી સાદી વાત એ છે, દાંટો તોય માટી, બાળો તોય માટી, અને કોઈને ખવડાવી દો તોય સાયકલમાં જ રહેવાનું છે, સાયકલની બહાર કાંઈ નીકળવાનું નથી. ઠીક છે ને? તો ઘણીવાર આપણને એવું થાય કે આપણા કોઈ સ્વજન છે એ એવા ભાગ સાથે હોય કે ભાઈ ગામડે મરે છે, એટલે કે શહેરમાં છે ને એ ગામડે આખું જીવન ગયું છે તો ગામડે જ બાળવા છે. આવી બધી આસ્થાઓ જે છે, ગામડે બાળો તોય ત્યાંથી ઉડીની ધૂળ રાખ ક્યાં જવાની નક્કી નથી, અહીંયા બાળો તોય નક્કી નથી. ખોટા 25-30 જણાને ઝંઝટમાં નાખવા એ કરતા જ્યાં મેળ આવે ત્યાં પૂરું કરો. હારે હતા ત્યારે કાંઈ કર્યું કે નહીં,
આ જ મુદ્દો છે. અને હા, જેમ કે સર જે ભ્રમિત માનવ છે તો એના જ્યારે એનું શરીર શાંત થઈ જાય તો ફોર એક્ઝામ્પલ એ ઇન્ડિયામાં હોય સર તો પછી નેક્સ્ટ શરીર યાત્રામાં એને ઇન્ડિયામાં જ રહેવાનો મોકો મળે કે ઇન્ડિયાની સરહદને ઓળંગીને આગળ જઈ શકે તે સર? એવી ગહન સ્વીકૃતિ સાથે મૃત્યુ પામ્યો હોય કે નહીં ઇન્ડિયામાં તો નથી જ જન્મવું. ગહન સ્વીકૃતિ, પૂર્ણ સ્વીકૃતિ હોય કે ઇન્ડિયામાં તો નથી જ જન્મવું. અને ક્યાં જન્મવું એવું એને કંઈક ઈચ્છિત હોય ને એ ઈચ્છા જો એની જેટલી લાંબી ટકે ને એ પ્રમાણે ઈ ગતિ કરી જાય તો એ ત્યાં જ જન્મે એવું બને. ઇંગ્લેન્ડમાં કે આ રીતે જન્મે. ઠીક છે ને? તો આપણે આને આવી રીતે જોઈ શકીએ કે જે લોકો સ્પિરિચ્યુઆલિટી તરફ ગયા એ વધુ ભારતમાં જન્મા. જે લોકો સાયન્ટિફિકલી ગયા એ લોકો પરંપરાગત રીતે પશ્ચિમમાં જન્મા. તો પશ્ચિમમાં જે જન્મા એને સાયન્ટિફિક માહોલ મળવાથી વધુ એનું આગળનું ગતિ એ જ તરફ બની. જે લોકો સ્પિરિચ્યુઅલ હતા એ તો સ્પિરિચ્યુઆલિટીનો એક માહોલ અહીંયા છે તો એ રીતે પણ થાય. ઠીક છે ને? માઇક ત્યાં માઇક આપો. માઇક તો જોવે જ ને, નહીંતર આ બધાને ખબર કેમ પડે કોનો સવાલ છે ને શું સવાલ છે. માઇક આપજો ત્યાં. હા હા, એ જ પૂછી લે. સવાલ થોડોક અઘરો છે, અજીબ, કે અગર જીવન પરમાણુ છે એ સિગ્નલ છે બોડીના, જે તાપ લાગે તો એ બધા બોડીના સિગ્નલ્સ છે એ જીવન પરમાણુ બ્રેનથી લઈને પેલા બ્રેન સુધી જાય પછી જીવન પરમાણુ લે. તો પછી આખા શરીરમાં શું કામ ફરે? ખાલી બ્રેનમાં જ શું કામ ન ફરે? ન્યા જ શું કામ ન રહે? રીઝન હું આખા શરીરમાં ફરવાનું? વેરી ગુડ, બહુ સરસ. તો બ્રેનથી એ લે છે, બરાબર છે? તો આખા શરીરમાં ફરે છે શું કામ? આ શરીરનું કદ કેવડું? તો કે આ છે એવડું. તો એક જગ્યાએ રહે તો એને હાંકવું ઓલું કરવું એ અઘરું પડે. કેવી રીતે આને લેશું? તું તારાથી નાની વસ્તુઓ ઉપાડી શકે કે મોટી? નાની. નાની. તો આ શરીરને એને લઈને ક્યાંક જવાનું છે. લઈ કોણ જાય છે? જીવન. સમજી લે કે મારે અહીંથી ત્યાં જવાનું, તો એક વજનને એ ઉપાડીને જાય છે. વાત પકડાય છે? આ વજનને એ ઉપાડીને જાય છે કે નહીં? તો એ આ શરીરના કરતા થોડું મોટું શરીર છે ધારણ કરે અને એને આસાની થાય લાવવા લઈ જવામાં, એટલે એ રીતે ચાલે. વાત પકડાય છે? કેટલાના અવાજ પહોંચે છે? શું કહેવાય? કોણ કહેશે? કોણ કહેશે? દાખલા તરીકે મને બોરીમાં ભરવો છે. સમજી લ્યો કે મને આમ સીધું પકડાય એવું મારામાં કાંઈ છે નહીં, બોરીમાં ભરવો છે. તો બોરી મારા કરતા મોટી જોહે કે નાની? મોટી જોહે. ઠીક છે ને? તો મને તમે આમાં ઉપાડી શકશો. જેમ કે આ બોડી થઈ ગયું, આમાંથી જીવન વયું ગયું. પછી તમારે મને ઉપાડવો હોય તો મારા કરતા તમે શાલ છે એ મોટી લ્યો કે નહીં? આ બોડીને એમને ઉપાડવું એ અઘરું છે. કેટલાના આમાં ખ્યાલ આવશે? મરદા ઉપાડ્યા હોય ને ખ્યાલ હોય. આમને ઉપાડવું ને અઘરું છે. આને પુંજાકારનો સવાલ કેટલાને સમજાણો? ગજબ સવાલ છે હો. સવાલ કેટલાને સમજાયો? કેટલા જાગે છે? હા, એ કહીએ. વજન કેમ વધી જાય એ કહીએ. ચાલો, સવાલ કેટલા ફરીને કે સવાલ કે એની પાસે એક માઇક આપો ને ઘડીક. માંડ એ બોલ્યો છે. એ અમારે છે ને બોલે ઓછું. આ તો કુંજે મને એવું કીધું કે હેતને 2-3 સવાલ હતા, એટલે મેં કીધું તો કાલ પૂછાવવા જોહે. હા હેત. એટલે આ જીવન પરમાણુ છે એ જે સિગ્નલ્સ છે જે બોડી રિલેટેડ છે, જેમ કે ટચ ને એ બધું ઇન્દ્રિયનું સિગ્નલ, તો એ બ્રેનમાં જાય થ્રુ લે છે. પહેલા બ્રેનમાં જાય ને પછી જીવન પરમાણુ બ્રેન પાસેથી લેશે.
તો એ આખા શરીરમાં હું કામ ફરે? ખાલી બ્રેનમાં ફરે કે ત્યાં જ હું કામ નો રહે? કેટલા સમજ્યા? કોણ સમજાવશે? પહેલા સવાલ કોણ સમજાવશે? સવાલ જ સમજાવવાનો છે, જવાબ પછી બીજા પાસેથી લઈએ. સવાલ આવો સવાલ આજ સુધી નથી હા. આવ્યો. જીવન પરમાણુ આપણા શરીરમાં આખા શરીરમાં ફરે છે. પરમાણુની ગતિ છે એ પ્રમાણે આખા શરીરમાં ફરે છે. તો કહેવાનો મતલબ એમનો એવો છે કે આખા શરીરમાં શા માટે ફરે છે? જરૂર તો મગજને છે, એને સિગ્નલ મગજથી આપવાના છે, તો આખા શરીરમાં શા માટે ફરે છે? બરાબર છે. રેડી? વાત પકડાણી બધાને? આ એનો સવાલ છે. કોણ જવાબ આપશે? જવાબ એક તો મેં એકવાર આપવાનો પ્રયત્ન કર્યો, ફરીને આપીએ? ના, એ નહીં સમજાયો. પણ ન સમજાયો ને? દાખલા તરીકે કર્મેન્દ્રિયો ઉપર જીવનનો અધિકાર છે. જીવનનો અધિકાર શેના પર છે? કર્મેન્દ્રિયો ઉપર. ઠીક છે? હા. તો કર્મેન્દ્રિયોમાં કોણ કોણ આવે? પગ, હાથ, મુખ, નિષ્કાશન દ્વાર અને પ્રજનન. રાઈટ. નાની વસ્તુ મોટી વસ્તુને ચલાવે કે મોટી વસ્તુ નાની વસ્તુને ચલાવે? મોટી વસ્તુ નાની વસ્તુને ચલાવે. તો શરીરને ચલાવવું છે તો શરીર કરતા એ મોટું સ્વરૂપ થોડુંક બનાવશે, જેથી આ શરીરને આમ ઊભા કર્યા, અહીંથી આમ લઈ ગયા, એના સમગ્ર બેલેન્સમાં એનો અધિકાર જળવાઈ રહેશે. હેને? એક જગ્યાએથી કોઈ જગ્યાએ આમ તેમ કરવું એ કરતા એને સરળ કયું પડશે? આખા શરીરનો પુંજાકાર ભાગ છે એ બનાવીને જ એ ચલાવશે એને. એટલે બીજો એક તર્ક એવો પણ છે, બાબાજીને જ સવાલ પૂછેલો, કે બાળક જન્મે ત્યારે આ પુંજ નાનું બને કે આવડું? કોઈ માઇક બંધ કરજો, કોઈનું માઇક ચાલુ છે. બાળક જન્મે, સમજી લો કે મારું એક પુંજાકાર થઈ ગયું. હવે આ પુંજાકાર છે, બાળક તરીકે ફરીને જન્મું ત્યારે, તો ત્યારે પુંજાકાર તો આવડું જ હશે, બાળક નાનું અમથું હોય. વાત પકડાણી? નહીં પકડાણી? નહીં પકડાણી? આ મારું કદ કેવડું છે? 6 ફૂટ. રેડી? તો 6 ફૂટના પુંજાકારમાં મારું આ શરીર છે. તો 6 ફૂટ હું છું, તો 6 ફૂટ 1 ઇંચનું પુંજાકાર છે, અને બોડી કેટલું છે? 6 ફૂટનું. તો 6 ફૂટ 1 ઇંચે મારો જે પુંજાકાર છે, હું છું, એ હું આખા શરીરને ઘેરી લે, નિયંત્રણમાં રાખવા માટે. તો જ નિયંત્રણમાં રહે. એટલે મારું આખું નિયંત્રણ કરવા માટે એ એને ઘેરી લેશે અને એ નિયંત્રણમાં રાખશે. નિયંત્રણ ક્યારે થાય? મોટું હોય ત્યારે. એટલે મારા શરીર કરતા થોડુંક મોટું શરીર બનાવશે અને આ જડ શરીરને નિયંત્રણમાં રાખશે. હવે સમજી લો કે હું ગયો, તો મારું પુંજ કેટલું રહેશે? 6 ફૂટ 1 ઇંચ. હવે કોઈ નવો ગર્ભ હું લઉં છું ત્યારે એ પુંજ એવડું ને એવડું રહેશે. એ બાળક ધીમે ધીમે એ પ્રમાણે પાછું એ પુંજમાં ગોઠવાઈ જાય. કેટલાની વાત પહોંચી? આજે તો પછી એટલું એડજસ્ટ કરી લઈ. એનો મતલબ એમ ને કે દરેક જન્મમાં તમારી હાઈટ હરકી જશે. ઓલમોસ્ટ નજીક રહી શકે. ઓલમોસ્ટ નજીક રહી શકે. હે? એમાં નહીં, પુંજ થોડુંક બદલી શકે, એવું નથી કે પછી એવડું જ રહી. માઇક સર, એક જ મિનિટ, એક પછી એક લઈએ, સવાલો બહુ ઉભરશે. માનો કે એ જીવન છે, એને હાથીના શરીરની ઈચ્છા થઈ, હાથીનું શરીર સ્વીકારવાનું, અને એમાં મજા માણવાની ઈચ્છા થઈ એને, તો તે વખતે પછી પૂંજનું શું થશે? એ નહીં, એટલે પશુ અવસ્થામાં એ બદલાવ થાય છે, અને મોટે ભાગે નાના કદથી મોટા કદ તરફ જઈએ, કે મોટાથી નાનામાં નથી જતો. એટલે નાના કદથી મોટા કદ તરફ જાય, પછી સ્થિર થાય. એવી રીતે માણસમાં આવેલો તો ક્યારેય પશુમાં જતો જ નથી. નહીં, એવું શક્ય તો બને છે. ઇતિહાસમાં એવા વર્ણનો છે. ઠીક છે, આપણે એના પર ચર્ચા નહીં કરીએ. હા, બરાબર છે. ઇન જનરલ એવું છે કે એકવાર માણસને ચલાવ્યા પછી એની સ્વીકૃતિ, કેમ કે કર્મેન્દ્રિયોમાં સ્વતંત્રતા ક્યાં છે? સ્વતંત્રતા માનવમાં છે, પશુમાં સ્વીકૃતિ નથી.
ઇન્દ્રિયોનું તે વધારે ભોગની વ્યવસ્થા એમાં છે, માનવમાં છે. તો એને ન્યા સુખનો ભાસ આભાસ થાય છે. એટલે એકવાર માનવનું શરીર ચલાવ્યા પછી એ પાછો રિટર્ન જતો નથી એવું દર્શનમાં કીધું છે. એ જનરલી એવું આપણે આને વિચારી શકીએ કે તમને જેમ કે તમારે આવતું શરીર ફરજિયાત છે, શરીર ફરજિયાત છે, કોનું લેવું છે એમાંથી ઓપ્શન આપે, મીંદડું, બિલાડી એટલે કે મીંદડું છે, કૂતરું છે, હાથી છે, માણસ છે. તો તમે શું પસંદ કરશો? બોલો. માણસ. ઠીક છે ને? તો એના અનુસંધાનમાં આપણે અહીંયા એવી રીતે કહી શકીએ કે ભાઈ એ માણસ. તો હમણાં તમે એમ કીધું કે કયું શરીર હતું ભૂલાઈ ગયું, પુંજાકાર. પુંજાકાર શરીર. પુંજ એટલે ખબર પડે ને, જેમ કે દીવો બળે છે તો દીવાનું જે પુંજ થાય કે નહીં એ પુંજ, એવી રીતે પુંજ. ઓકે. તો પુંજાકાર જે શરીર છે એ મોટામાંથી નાના તરફ જઈ શકે, નાનામાંથી મોટા તરફ નથી એવું જઈ ઇન જનરલ હોય છે. એમાં મને બહુ જાજો અધિકાર એટલે નથી કે મેં બધું સમજી લીધું એવું નથી. ઠીક છે ને? તો ઇન જનરલ એવું થાય કે પુંજને મોટું બનાવી શકાય. જો કે જીવન છે એટલે જીવન નાનું મોટું પોતાની રીતે કરી શકે છે. ઠીક છે ને? કરી શકે એવું અનુમાન બાંધી શકાય કે જીવન છે તો જીવન પોતાની રીતે એ પુંજ નાનું મોટું કરી શકે. કોઈ માણસ બહુ જાડો થઈ ગયો તો એ પછી ફેલાશે એટલું, કેમ કે આખા શરીરને હાંકવાનું છે ને. એમ એ વળી પાતળું થયું તો થોડુંક પાતળું થાય, એમાં ક્યાં મોટી વાત છે. તો એ રીતે થોડો જીવન છે તો એડજસ્ટ કરે જ ને. એમ જે શરીર એને જોતું છે એ પ્રમાણે એડજસ્ટ કરશે. એમ માઇક અને એ રીતે લઈ શકાય ને કે રાઈટ જે રીતના દર્શનની દ્રષ્ટિએ જોઈએ આપણે તો આવા સવાલો છે વધુ લખી રાખવા. જે લોકો એ નાગરાજજી સાથે રહ્યા એવા પ્રબોધકો પાસે તમારે જવાન થાય ત્યારે એને વધારે તમે સમીક્ષા કરી શકો. એ નાગરાજજીની સાથે રહ્યા જેમ કે સાધનભાઈ છે, એનો આમાં બહુ જબર અભ્યાસ છે. ઠીક છે ને? એણે પોતે કીધું નથી કે એને સાક્ષાત્કાર થયો કે નહીં, પણ મોટા ભાગના એવું કહે છે કે ભાઈ એ સાક્ષાત્કાર સાથે છે. એમ. હાજી. દર્શનના હિસાબે જોઈએ તો લાઈક આ સ્વરૂપ છે ઈચ્છા પ્રમાણે જ હોય, ઈચ્છા પ્રમાણે જ આવે તો પછી એ બી જેને જોઈએ, હા મતલબ પરમાણુ બી પછી એ રીતના એડજસ્ટ થાય ને કે પુંજાકાર જ રહેવું, એના પુંજમાં જ રહેવું. બરાબર. ટૂંકમાં એક વસ્તુ છે એ શરીર ચલાવવાનું. આ શરીર કુદરતી રીતે બનવાનું, કૃત્રિમ રીતે? કુદરતી રીતે. તો જીવનમાં એડજસ્ટ કરવાનો ગુણ છે. આ તો કઈ રીતે બનશે? મા બાપના શરીર આધારિત બનશે. પણ એક માણસની હાઈટ ને ઓલમોસ્ટ તો કઈ એટલું તો નથી કે એક માણસ 3 ફૂટનો રહે આજીવન. એવો એક કેસ નીકળે તો એ વધીને એવા કેસ કેટલા હોય? તો ઓલ ઓવર આપણી હાઈટનો સર્વે કેટલો છે? 6 ફૂટ આસપાસનો. તો એ એક બહુ મુદ્દો મેજર નથી. હા, એટલે એ જ કહેવાનો મતલબ એ જ કે જીવન એની રીતના આકાર લઈ લે એમ શરીર સાથે. તો ખ્યાલ આવે છે? તાર સવાલનો જવાબ મળે છે? કેમ કે એ સંકેત એના દ્વારા લે છે, પણ આ શરીરને લઈને જવાનું છે એને ત્યાં, ત્યારે એ કઈ રીતે કરશે? એના કરતા મોટા કદનું પુંજ હશે તો એને સરળતા રહેશે ને. સરળ રે એટલે આખું ફરે. હા, એટલે એ આખા શરીરને ઘેરી લે છે. શરીરનું સંપૂર્ણ રીતે નિયંત્રણ રહે એ હેતુથી. એવું ન બની શકે કે ખાલી બ્રેનમાં રહે તો કંટ્રોલ તો કરી શકે ને, કેમ કે બાકી તો બ્રેન કનેક્ટેડ શરીર આરે એવી રીતે છે. બીજું એવી રીતે વિચારી શકાય, બીજું એવી રીતે વિચારી શકાય કે કેટલી શરીરની અંદર એવી સ્થિતિઓ છે જે ત્યાં પૂરી થઈ જાય છે, બ્રેનને બધું જાણ નથી કરતી. એવું ખરું? રિફ્લેક્ટિવ વર્ક આવતું તમારે? નહીં ને? તો બ્રેનને જાણ નથી કરતું. દાખલા તરીકે ઊંઘમાં ગરમ તપેલી ઉપર હાથ પડી જાય તો એ તરત જ અહીંથી આ છે ને આ સ્પાઇનલ કોર્ડ, એમાંથી જ તરત એ નિર્ણય લઈને કરાવી લે છે. તો શરીર આખાનું ધ્યાન એને રાખવાનું છે, અને શરીર આખાનું ધ્યાન રાખે છે એ રીતે. એમ બીજું કે આખામાં ફરતું રહે તો વોચ રહે. એક વોચમેન હોય એ શું કરે?
સોસાયટીમાં આંટો મારી આવે, પાછો ગેટ ઉપર આવી જાય, વળી પાછો આંટો મારી આવે, પાછો ગેટ ઉપર આવી જાય. વધારે એને ધ્યાન ક્યાં દેવાનું છે? બ્રેનમાં. પણ કરવાનું છે હું? આખાનું ધ્યાન રાખવાનું છે. એમાં જનકભાઈ એક બાબાજીનો પણ વિડીયો ક્યાં છે ક્યાં ક્યાં ક્યાં? સાનેપરા. હા બસ એમ. તો આપણી એક માંસપેશી છે કે કોશિકા છે, તો એની વચ્ચે પણ એવડો ગેપ છે, એની આરપાર જીવન જઈ શકે છે. આરપાર જાય છે. હા. તો જીવન આ શરીરને જીવંત રાખવા માટે એક કોશિકાના કનેક્શનમાં છે, અને જ્યારે એને સંકેત આપલે કરવી છે તો બ્રેન થ્રુ એના જે વાઇબ્રેશન બ્રેન ઉપર જાય છે, અને બ્રેનમાં એક આપણે મલાઈ ઓલું હોય એ ટાઈપના અંદર સંકેત ગ્રહણ કરે છે. તો એ લિક્વિડ જે આપણું મગજમાં જાજુ લિક્વિડ જ હોય છે, તો એ લિક્વિડ પાછું આપણી જે ચેતાતંત્ર છે એમાંથી આખું બોડી જ્યારે મેસેજ દે તો જીવનને લેવા માટે મેદસની જરૂર છે. બાકી આખી બોડીને જીવંત રાખવી માટે એ આખું પુંજાકાર બોડીમાં જ જવું પડે. કનેક્ટિવિટી, યસ, જીવંત રાખવા માટે. એટલે એવું પણ કીધું છે કે ધારો કે કોઈનો પગ કપાઈ ગયો તો પણ જીવન તો પગના આકારમાં જ કામ કરશે. કપાઈ ગયેલો પગ છે તો એ પોતે આખા શરીરને સ્વીકારીને જ ચાલે. તો આવો એક મુદ્દો આવ્યો તો અમે બેઠા હતા, અમે પહેલી શિબિરમાં ઉત્તરકાશી હતા ને એક આ મુદ્દો આવ્યો કે કોઈનો પગ હાથ પગ કપાણો તો ત્યાં જ એક ભાઈ ત્યાં હતા, એણે કીધું કે અમારે પગ નથી, આ ખોટો પગ છે, તો મને ક્યારેક ક્યારેક અહીંયા દુખાવો થાય. એટલે ત્યાં એ સીધી વાત થઈ ગઈ કે આ તો ઓકે, હાજી પગ નથી તોય ક્યારેક દુખાવો મહેસૂસ થાય, એવું કે આ કળે છે કે એવું થાય એમ. આ ભ્રમ છે, પણ એને ભ્રમે તે છે ને. ભ્રમ કોને હોય? જીવનને. તો એ જ તો વાત છે. ભ્રમ કોને હોય? જીવનને. જીવનની જ તો વાત છે. હા, ત્યાં દુખાવો થવો એ ભ્રમ છે. તો જાગૃત જીવનને દુખાવો થાય? શરીર છે એટલે થાય જ. તો એ વાસ્તવિકતાનો ભાગ છે. એણે પહેલા પગ હતો ત્યારે જે મહેસૂસ કરીને જે રાખ્યું છે એના જ અનુસંધાનમાં એની કેટલીક માન્યતા છે. તો ભ્રમ હોય કે જાગૃતિ હોય, ક્યાં હશે? જીવનમાં. શરીરમાં નહીં, જીવનમાં. ભ્રમ કે જાગૃતિ? તો અટાણે તો આપણો મોટો ભ્રમ શું છે? હું શરીર છું. તો સમજવા વાળો વ્યક્તિ શું સમજે છે? આ શરીર છું. એક આંગળી કપાઈ જાય તો આપણને એમ થાય કે આંગળી મારી કપાઈ ગઈ, મારા શરીરમાં ઉણપ છે. કેમ કે હું અટાણ મને હું માનીને જીવું છું? શરીર. તો સતત એ અહેસાસમાં હોય કે મારી આંગળી નથી, આંગળી છે, એનું ક્યાં ને ભાન છે? નથી નથી નથી, એના ઉપર તો એનું કોન્સન્ટ્રેશન હોય, તો એ ભ્રમ જ છે. ઠીક છે ને? એમ. હાજી. એટલે ખાલી મગજ કે ખાલી બ્રેન પાસે રહેવાની જરૂર નથી, એની પાછળ એની પાછળનું જે મારું પાસે લોજિક છે એવું છે કે સાયન્સની અંદર બાયોલોજીમાં એવું આવે છે કે સેરિબ્રલ નર્વસ સિસ્ટમ અને પેરિફરલ નર્વસ સિસ્ટમ, CNS ને PNS. એટલે જે બ્રેનનો જે પોતે જથ્થો છે એ તો આપણા ખોપડીમાં છે જ તે, પણ કરોડરજ્જુ દ્વારા એકદમ નીચે સુધી અને પછી એનાથી નીકળતી બધી ચેતાઓ એ પેરિફરલ નર્વસ સિસ્ટમ છે, એટલે PNS. એટલે ખાલી એક જ જગ્યાએથી કદાચ રહેવાથી એ ઇઝી ના પડે. આપણે માની લ્યો કે 20 વર્ષ પહેલા ગામડે હતા તો આપણે હટાણું કરવા જવાનું હતું ને આપણે નક્કી કરીએ કે ભાઈ મારે 1 કિલો કોઈ વસ્તુ લાવવી છે, તો આપણે થેલી મોટી લઈ જતા, 50 ગ્રામ આમે નહોતા લઈ જતા. એટલે કોઈ પણ વસ્તુનું તમારે સંચાલન કે હેન્ડલિંગ કરવું હોય તો એ હેન્ડલિંગ કરવાવાળી વસ્તુ થોડીક મોટી હોય તો સરળતા પડે, એવું મને લાગે છે. બીજું, વાળ અને નખ સિવાય ક્યાંય પણ ટાંકણી અડાડો, સેન્સેશન આવે છે, એનો મતલબ ચેતાતંત્ર આખામાં ફેલાયેલું છે, હે ને? અને એવી રીતે સમજી શકાય કે માનો કે મોટી ફેક્ટરી છે, એમાં મેનેજરો રાખેલા હોય. હા. જેનો માલિક હોય આખી ફેક્ટરીમાં આટો મારે ને પછી મેનેજરને કહી દે કે અહીંયા આમ કરવાનું છે. બરાબર છે. બરોબર. એ રીતે લઈ શકાય. ઘણા બધા એક્ઝામ્પલ છે, એ પ્રકૃતિમાંથી લઈને આપણે એમાં સમજી શકીએ. મારો બીજો એક સવાલ છે કે ચૈતન્ય પરમાણુ છે એને જ્ઞાનાવસ્થામાં વ્યક્ત થવા માટે ચોક્કસ વાતાવરણની જરૂર પડતી હશે, કારણ કે જ્ઞાનાવસ્થા એટલે કે માનવ આપણે પૃથ્વી પર જ આપણે જોઈએ છે, બીજા ગ્રહો પર નથી. એમ તો બીજા ગ્રહો પર ચૈતન્ય પરમાણુ નહીં હોય તો ગઈકાલે આના ઉપર ચર્ચા થઈ હતી કે
ચંદ્ર ઉપર જીવન થાય એવું જરૂરી નથી. અહીંયા જીવન છે એમાં ચંદ્ર સહયોગી છે. તો બધા જ જીવન પરમાણુ બનીને પૂર્ણ થાય એવી વાત નથી. પૂર્ણ એટલે શું? કોઈ એક ધરતી જ્યાં ચારે ચાર અવસ્થાઓનું ઉદ્ઘાટન થઈ ગયું, પ્રગટન થઈ ગયું. એટલે ચારે અવસ્થા પ્રગટ થઈ ગઈ, એનો મતલબ એ પૂર્ણ થયું. એમાં બીજા બધા સહયોગી બની જાય. તો સહયોગથી પૂર્ણતાનો ભાગ છે એમ. વ્યક્તિગત પૂર્ણ નહીં થાય ને બધા. પૂર્ણતા કોને કહેવાય? એટલે એક શબ્દ આવ્યો પૂર્ણ, એક શબ્દ પૂર્ણતા, એક શબ્દ સંપૂર્ણતા. આ તમારા સવાલનો જવાબ થોડી વાર પછી આપીએ. ચાલશે ચાલશે. અરે પૂર્ણ, પૂર્ણતા, સંપૂર્ણતા એને આપણે સમજશું ને એટલે આ ભાગીદારી શું છે એ પણ થોડુંક અભ્યાસ થઈ જશે. ઠીક છે? ભૂલાય નહીં મને, જોજો. પૂર્ણને હું સમજાવી દઉં ને પછી તમારે યાદ કરાવવાનું છે કે ઓલું પૂર્ણ, પૂર્ણતા અને સંપૂર્ણતા શું છે અને એમાં ચંદ્ર, સૂર્ય વગેરેનું ભૂમિકા ક્યાં. ઠીક છે? હાલો આગળ હાલીએ. હા, એક શરીરની અંદર એક આત્મા હોય એવું ફિક્સ હોય છે. ફિક્સ પણ હોય. બીજી આત્મા નહીં, આખું જીવન હોય. હા, આત્મા શું છે? સેન્ટર. હા. તો એમ મન વગરનો આત્મા પાંગળો. શરૂઆત ક્યાંથી થાય? આત્માની શોધ કોણ કરશે? આત્મા સુધી પહોંચશે કોણ? મારો જ વિચાર પહોંચશે ને. મારી ઈચ્છાથી હું આત્મા, આજ અત્યારે આપણે ભણીએ છીએ, સમજીએ છીએ. ઈચ્છા કરનારું કોણ છે? જીવન. જીવન જ ઈચ્છા કરે છે. આત્માને ઓળખવો કોને? જીવને. પોતાની જ ઓળખની વાત છે. કોના દ્વારા ઓળખશે? ઈચ્છા, વિચાર, આશા દ્વારા. તો એના વગર આત્મા તરફનું કોઈ પ્રયાણ નથી. એટલે આત્માનો એકલાનો કોઈ કાર્યક્રમ નથી. એટલે જીવનને શું કીધું? મન, વૃત્તિ, ચિત્ત, બુદ્ધિ અને આત્માનું અવિભાજ્ય સ્વરૂપ. વિભાજન ન થાય એવું સ્વરૂપ એટલે જીવન. ઠીક છે ને? હા, હવે કે તો જીવન એક શરીરને એક જીવન ચલાવે. તો બધા વાત કરતા હોય માતાજી આવે પછી તો આ ઓલા વળગાડ હોય અને કોઈક મેરેજ પહેલા એક્સપાયર થઈ ગયું હોય તો એ છોકરાના ઓલા નીલ પવણાવે ત્યારે એ જ્યારે પવણાવે ત્યારે કોઈકના પંડમાં આવે તો એ બધું શું હોય? તો એને ટૂંકમાં લઈએ, નહીંતર આ લાંબો વિષય થાય. સવાલ તો બધાને સમજાઈ ગયો ને? 99% થી 99.99% કેસ ભ્રમવાળા છે. 1% કેસમાં હું એવું સ્વીકારીને બેઠો છું કે મારા શરીરને કોઈ ચલાવશે એવી મારામાં સ્વીકૃતિ છે. એટલે એમ કે ને મને વળગવાની શક્યતા છે. એ ભ્રમિત તમારું આ બોડી તમે કોઈને દેવો નહીં. એમ છતાં તમારામાં કોઈ માન્યતા ઘૂસી છે કે આવું થાય. તો તમે શું કર્યું? તમારામાં સ્વીકાર છે કે આ મારું શરીર કોઈ લે. સામે ભ્રમિત કોઈ હોય તો એ 0.50% એવું સંભવ છે. 99.99% જેટલું છે એમાં વધારે સેક્સ્યુઅલ સ્થિતિમાં, યાની કે વધારે વળગે કોને? લેડીઝને કે પુરુષને? બોલો. લેડીઝને. લેડીઝમાં કઈ ઉંમરને? ઉંમર કઈ વળગવાની? કોઈ દાદીમાને વળગે? કોઈ હાવ બાળકીને વળગે? પેલા સમજી લે હું વળગે તોય કોઈને રામ ભગવાન કે કૃષ્ણ ભગવાન ને એવું ન આવે. હા, ચીકોતેર ને ડાકણ ને એવું બધું જ આવે. તો રિયાલિટીમાં એક કશું એની પાછળનું એક લોજિક સમજવું પડે એવું છે. મેં આનો અભ્યાસ ઊંડાણપૂર્વક મધ્યસ્થ દર્શન પહેલા થોડોક કર્યો તો મને એવું લાગ્યું. હું મને પ્રશ્ન પૂછતા પૂછતા એક જગ્યાએ પહોંચ્યો. એ દરમિયાન કેટલાક કિસ્સા બહાર આવ્યા. એટલે નોર્મલી સેક્સ્યુઅલ આવેગ છે આ બધા. કેવા છે? સેક્સ્યુઅલ આવેગ, યાની કે પ્રજનન ઇન્દ્રિયોની ઉત્તેજનાને શમાવવા માટેનો એક આ કિમિયો છે. વાંજિયા મેણું છે એ સહજ કે અસહજ? બોલો તો ખરા. બોલો તો ખરા. વાંજિયા મેણું સહજ રીતે સ્વીકારાય એવું છે કે અસહજ થઈ જાય? બોલો ને. કેવું? અસહજ એટલે ખબર પડે ને, ઝડપથી કોઈ સ્વીકારીએ કે? વાંજિયા મેણું સ્વીકાર્ય છે કે અસ્વીકાર્ય? સ્ત્રી માટે અસ્વીકાર્ય. અચ્છા, આપણો સમાજ આરોપ કોના ઉપર નાખી દે? સ્ત્રી ઉપર. અચ્છા, પુરુષ નપુંસક નહીં હોય એની ગેરંટી હું?
તો એની કોઈ ગેરંટી નથી. સમાજ દોષ માત્ર કોને આપે? સ્ત્રીને. સ્ત્રીને આ આવશ્યક, સ્ત્રીને આ નથી જોતું. તો એ કોઈ પણ સ્થિતિમાં ઘણીવાર એવું કરે કે જેથી એને કોઈ ભૂત ભુવા વાળા પાસે લઈ જાય, જોવડાવવા વાળા પાસે, અને ત્યાં જાય ને બાળક થાય છે. આવા કિસ્સા છે કે નથી? તો આનો એક ઘટના તમને કહું. ગીરની અંદર બાબુભાઈ કરીને એક સાધુ થઈ ગયા. કોને ખબર છે? સુડાવળ વાળા બાપુ. અને ક્લિયર? હવે એ દર ગુરુવારે કંઈક સભા ભરતા કે XYZ, મને બહુ ખબર નથી, પણ મેં સાંભળેલું એટલે મને આ કનેક્ટ થયું. ત્યાં સ્ત્રીઓની ઘટનાઓને કનેક્ટ થઈ. ઠીક છે ને? પહેલો મુદ્દો એ આવ્યો કે સ્ત્રી ચારિત્ર્ય ભંગ માટે તૈયાર થોડી થઈ જાય, પણ વાંજિયા મેણા કરતા તો એ હારું કે નહીં? આખું ગામ વાંજિયા મેણું એટલે હું, વાવણી કરવા જતો ખેડૂત જો વાંજણી સ્ત્રી સામે મળે તો વાવવા ન જાય, ત્યાં સુધીનો એની આરે એને ઓલું હતું. હતું કે નહોતું? હતું. તો માન્યતાઓ અમુક હતી. તો એ બાબુભાઈ છે, એ સુડાવળ વાળો બાપુ કહેવાય. એ ભાઈ ઉતારીને ક્યાંય મૂકતો નહીં. આ બધું છે ને, આ એ ખોટું. એમાં આપણે છે જે કામ કરવાના એ તરફ જ જવાનું, પણ આ તો પ્રશ્ન આવ્યો એટલે. તો સત્યશોધક સંસ્થા એક દી રેડ પાડી કે ભાઈ આ આમ કરીને આમ કરે ને એક પારો આવે, 10 5 આવે, નોટ આવે, એવું આવે. પછી ખબર પડી કે આ જભ્ભો છે એમાં એક નળી રાખતા હતા, અને પાછળથી કોઈ કામ કરીને દઈને ફૂંક મારે એટલે અહીંયા હાથમાં ઓલું આવે એટલે એ દઈ દેતા હતા. એવું એનું 7-8 વર્ષ હાલ્યું. એટલે બધાને લાગે ચમત્કાર. ઈ પારો ઘેરે આવીને માનતા પૂરી થાય. માનતા રિયલમાં શું છે? હું માનું છું એવું થાય. એટલે મને એમ થાય કે મારા ઘરે સારું નથી, આ બાબુલાલના કારણે મારા ઘરે સારું થાય, તો એ માન્યું કોણે? મેં જ. એટલે પારો લઈને હું આવ્યો. ચમત્કારથી નમસ્કાર જેવી વાત છે, એટલે પારો લઈને આવ્યો. પારો ઘરમાં છે તે દિવસની મને શાંતિ છે. એવું અનુભવ કોણ કરે? હું જ. તું હી તોલતા, તું હી ડોલતા, તું છો ભાઈ. પારો કઈ કરે છે? નહીં. પછી સત્યશોધક સંસ્થાએ આ ભાંડો ફોડ્યો. ભાંડો ફોડ્યા પછી પોલીસની રિમાન્ડ આવી. રિમાન્ડ આવ્યા પછી બધું તો ઠીક, આ બધું વૈજ્ઞાનિક ઢબ દેખાઈ ગઈ કે ભાઈ આમાં ચમત્કાર નહોતો, કોઈ નિયમથી કામ થતું હતું, નિયમ હિડન હતો. પછી એને કીધું આ બધું તો ઠીક છે, અહીંયા આવતી એ બૈરાઓને મોટા ભાગનીને છોકરાઓ થયા કે જેને છોકરાઓ નહોતા. એનું શું કારણ? ત્યારે એણે એમ કીધું કે અહીંયા હું 5-6 માણસો રાખતો હતો, હે, એ માણસો સાથે એમનો સહવાસ કરાવતા, એટલે છોકરા થઈ જતા. જે પુરુષ નપુંસક છે એને અહીંયા ઓપ્શન પૂરો થઈ ગયો. પછી એને એઇડ્સ આવ્યો. કોને? બાપભાઈને. પછી એને કૂવામાં આત્મહત્યા કરીને પૂરું કર્યું એનું. તો આવા કેસ છે ને એ સ્ટડી કરવા જેવા હોય છે. તો 99% આવું બધું છે. ઠીક છે? આ તો એ જ તો વાત છે. સંત હતો કે નહીં એ તો મુદ્દો છે. આગળ હાલીએ. કેટલા જણા જાગે છે? હા, માઇક માઇક જાગો છો એમ? ઠીક. હેલો. હાજી. આખું અસ્તિત્વ છે એમાં બે વસ્તુ છે, એક તો પરમાણુ અને એક ખાલી સ્થાન. અને પરમાણુના બે પ્રકાર છે, જળ પરમાણુ અને ચૈતન્ય પરમાણુ. તો એવું શું થાય છે કે જળ પરમાણુ ચૈતન્ય પરમાણુ થાય અને એની જ અંદર આશા વિચાર ઈચ્છા ઉત્પન્ન થાય. એવું શું કામ થાય? એમ શું થાય છે? એમ બે ક્રિયા જ છે. તારે આશાને ભૌતિક ક્રિયા કહી દેવી હોય તો ભૌતિક ક્રિયા કહે તો એમાં કઈ વાંધો નથી. ક્રિયા તો ક્રિયા છે. હું જે સમજાવવા માંગુ છું એ જોજો. એનું કહેવું શું છે? એનું કહેવું એવું છે કે જડ પરમાણુમાં કોઈ ક્રિયા થાય છે, એ ક્રિયાને આપણે શું કહીએ? ભૌતિક ક્રિયા, રાસાયણિક ક્રિયા. ચૈતન્ય પરમાણુમાં કોઈ ક્રિયા જ થાય છે. ઠીક છે ને? એ ક્રિયાને નામ કોણે આપ્યા? માનવે. તો તારે આશા ન કેવી બીજું કઈ કેવું હોય કહી શકે, પણ ક્રિયા તો ક્રિયા જ છે. કેટલાની વાત પકડાણી?
શું કહેવા માંગે છે? મનીષા કયો. મનીષા એટલે હું? જીવવાની મનીષા. જીવવાની મનીષા એટલે હું? જીવવાની ઈચ્છા થાય એ. તો છેવટે તો એ આશા. તો ત્યાં કોઈ ક્રિયા થાય છે, એ ક્રિયાને આપણે નામ આપ્યું આશા. આશા નામ આપ્યું એટલે ત્યાં ક્રિયા થાય એવું નથી. કેટલાની વાત પકડાણી? ડન છે ને? એકદમ ડન. કોણ સમજાવશે શું વાત થઈ? મારું નામ જનક આપ્યું. કનક આપ્યું હોત તો હું આવો ન હોત, તો હું આજ હોત. તો નામ કોણ આપે? માણસ. આને શું કહેવાય? પેન. તો આ જ વસ્તુને બીજા કોઈ કાંઈ બીજું કહી શકે કે નહીં? અને સ્પેનમાં જઈએ તો શું કહે? ઇંગ્લેન્ડમાં જઈએ તો માર્કર કહેશે. એવું પણ બની શકે ને? તો નામ હું આનું ફેરવી નાખું તો આનું કામ બદલાઈ જાય? નહીં. ઠીક છે ને? હાઇડ્રોજન મોટા ભાગના નામકરણ હેના ઉપરથી થયા? વ્યક્તિએ પોતાના નામ ઉપરથી નામ આપ્યા. હાઇડ્રોજન લઈ લો, હિલિયમ લઈ લો, કાર્બન લઈ લો, આ બધાના નામ. આપણે વજન માપીએ કિલોગ્રામ. એ કિલોગ્રામ છે એક વૈજ્ઞાનિકનું નામ હતું, ગ્રામ. એના ઉપરથી એણે ગ્રામ એવું નામ આપ્યું. ખ્યાલ આવે છે? ગુરુત્વાકર્ષણ, ગુરુ તત્વનું આકર્ષણ. પૃથ્વી એક બહુ મોટો ગુરુ, ગુરુ કહેતા મોટું, કોઈ મોટું તત્વ છે એનું આકર્ષણ એટલે ગુરુત્વાકર્ષણ. આવી રીતે નામ પડતા હોય છે. તો તમે આશા, વિચાર, ઈચ્છા એવું ન કહેવું હોય અને બીજું કંઈ કહેવું હોય તો બીજું કહી શકાય, પણ ક્રિયા તો રહેશે જ કે નહીં? ત્યાં કેટલાની વાત પકડાઈ ગઈ? હા, માઇક પકડાઈ ગઈ વાત? હા, બીજું કોઈ? બીજું કોઈ? કેટલો સરસ સવાલ થયો એને. માઇક. એ છોકરા વાળો ને કોરોના વખતે કુંજા બોટલ ભરી લે. એ લાંબુ થશે થોડુંક. એક આત્મહત્યાનો કેસ હતો. 2.5 વર્ષ સુધી છોકરા સાથે કન્સલ્ટ કરવું પડ્યું. 2.5 વર્ષ સુધી. હો, તો 2.5 વર્ષે એ થોડો રિકવર થયો. એને પ્રોબ્લેમ થોડા જાતીય અંગો વિશેનો જ હતો અને એમાંથી એ ડિપ્રેશનમાં જતો રહ્યો ને સુસાઇડ તરફ જતો રહ્યો. એને એ મનાવતા કે આવું ન હોય એવું મનાવતા અથવા સમજાવતા 2.5 વર્ષ લાગ્યા. 2.5 વર્ષે મેં પછી એને કન્વિન્સ કર્યો કે હવે તાર પપ્પાને કહીએ. પછી એ માન્યો કે હા વાંધો નહીં હવે કયો. પછી એને પપ્પાને બોલાવ્યા અને મેં કીધું કે આવી રીતની ઘટના હતી તમારા ઘરમાં. તમારું બાળક 2.5 વર્ષથી ડિપ્રેશનમાં હતું. એને અનેક વાર સુસાઇડ કરવાના વિચાર આવ્યા અને એ છેલ્લી સુસાઇડ કરતી વખતે મને ફોન કર્યો કે ભાઈ મારે તમારે હારે છેલ્લી વાત કરવી. અમારે ત્યાં ભણી ગયેલો એને 3-4 વર્ષ થઈ ગયેલા. તો એના પપ્પા મને બધ ભરીને રોવા માંડ્યા. મારા ઘરમાં આવડી મોટી ઘટના બનીને મને ભનકે નથી એમ. એટલે મેં કીધું જે થયું એ હવે થોડું જોઈ લો તમે. અને પછી મુકુલભાઈ ચોકસી પાસે મેં મોકલ્યા કેમ કે સેક્સ્યુઅલી બાબતો હતી થોડીક. તો એમની સાથે વાત કરીને એમને ત્યાં મોકલ્યા અને એના પપ્પાને કીધું તમે સાથે જાઓ. હું જવાનો હતો પણ મને એમ થયું કે આ દવાખાનાની વાત છે અને હાવ પપ્પાથી અજાણ રહેવું પછી એટલે મેં એને કન્વિન્સ કરતા જ બહુ સમય લાગ્યો. તો આવા કેસીસ હોય છે, સમજ્યા તમે? તો આવો એક લાંબો કેસ હતો. બધી સ્ટ્રીમ નથી જવું પણ આવી રીતે. તો આવા કેસ બહુ બધા હોય છે. હું લવજીભાઈ બે વિસનગર હતા. સાંજે 11 વાગે ફોન આવ્યો કે સાહેબ હું 6ઠ્ઠા માળે પાળી ઉપર ઊભો છું, કૂદું એટલી જ વાર છે. પણ છેલ્લું મને એમ થયું કે તમારે વાત કરું. દર્શક અમારી હારે હતો તેથી કાલે મળ્યો હતો એ. હા, તો મૂળ મુદ્દો એવો હતો કે 10મામાં 92% અને 11મામાં સીધો 65 વહી ગયો. પછી રિકવર જ ન થયો. અપેક્ષાઓ સારે કોઈથી પુષ્કળ હોય, રિકવર થઈ જ ન ગયો. આવા એક કેસ નથી હો, ઢગલો છે. એમાં છેલ્લા શબ્દોમાં તમે વાત શું કરી હતી?
જ્યારે તમને હા. આવો ફોન કર્યો ત્યારે મેં કીધું શું કરવું છે? તો કે તે મને ફોન કર્યો છે તો વાત કરવી છે, કૂદવું છે? તો કે કૂદવું છે. મેં કીધું તો ફોન કટ કરીને કૂદી જા. પણ છેલ્લો તે મને ફોન કર્યો તો તારી કંઈક મારી પાસે અપેક્ષા હશે, એ છેલ્લી ઈચ્છા મને કહેતો જા. તો કે નહીં, બસ તમારી હારે આમ વાત જ કરવી છે. તો મેં કીધું હેઠો ઉતરીને ઘડીક વાત કરીએ. તો તું હેઠો ઉતરી જા, આપણે ઘડીક વાત કરીએ. એટલે કે સારું. પછી હેઠો ઉતરીને મારી હારે વાત ચાલુ કરી. પછી મને એણે આખી ઘટના કીધી. આખી ઘટના કીધી એટલે મેં કીધું હું તું કે તો કાલ આવી જાઉં, અને તું કે તો હું 3 દિવસ પછી આવવાનો છું. તો 3 દિવસ પછી આપણે મરી તો એકાહે, પણ 3 દિવસ આપણે રાહ જોઈ લે, કાંઈક રસ્તો નીકળી જાય તો સારું કે જોઈએ. પછી મેં કીધું કે હવે એક કામ કર, બીજા એક શિક્ષકનો સંપર્ક કરી, એનો મિત્ર હતો એને અમે એની પાસે મોકલ્યો. મેં કીધું તું એને આઈસ્ક્રીમ ખવડાવી, ઘડીક એની અરે હળવાશથી વાતો કરી, અને પાછો મને 12:30 1 વાગે રિપોર્ટ આપજે કેમ છે. તો એ રીતે એ પછી ઘરે મૂકી આવ્યો. અને પછી બીજે દિવસે, ત્રીજે દિવસે અમે આવ્યા એટલે ઓફિસમાં બેસીને બધી ચર્ચા કરી. પછી એને મમ્મી પપ્પાને બોલાવ્યા, વાત કરી. હા, પહેલા 10માં અમારી સ્કૂલમાં હતો, 11માં એ બહાર ભણવા ગયો. પછી પાછું એને પપ્પાને એમ થયું કે નહીં, અહીંયા જનકભાઈ પાસે જ મૂકવો પડશે, એટલે પાછો અહીંયા લીધો. એવી જનરલી બાળકો ઓળખી લે. કોઈ પણ સુસાઇડલ વ્યક્તિ એવા વ્યક્તિને ઓળખી જ લે કે અહીંયા મારું સમાધાન થશે. હું દિલ્હીથી આ ભણીને છેલ્લું પૂરું કરીને આવતો હતો, ટ્રેનમાં હતો. એટલે અમે એક કેબિનમાં, અને કેબિનની અંદર એક ભાઈ દિલ્હીથી સુરત આવતા હતા. એટલે અમે બે ભેગા થઈ ગયા. એટલે એકદમ પ્રોફેશનલ હતા, પૈસાદાર માણસ લાગ્યા મને, મોટું ટર્નઓવર હોય એવું, બેગ આ તે એની શૂટ બૂટ પરથી. તો મને કહે કે તમે ક્યાંથી? મેં કીધું હું સુરતથી. તો કે કેમ દિલ્હી આવ્યા હતા? મેં કીધું હા, દિલ્હીથી આગળ હું ભણવા ગયો હતો. તો ભણવા? એટલે મેં કીધું હા, થોડું ભણવા. તો કે તમારી ઉંમર કેટલી? મેં કીધું 45 વર્ષ. તો કે 45 વર્ષ હું ભણવાનું બાકી હોય? મેં કીધું ઘણું બધું હતું, અને હું ભણ્યો. એટલે પછી અમારો પરિચય થયો, અને હું ભણાઈ ગઈ. એમાંથી વાંચવે ચડ્યા. તો 8 વાગે અમે ટ્રેનમાં બેઠા હતા, 9 વાગ્યાથી વાત ચાલુ થઈ, તો 2:30 વાગ્યા. 2:30 વાગે પછી કે સાહેબ હવે તમે થાકશો, મને થોડોક અવિવેક લાગે છે, મારી જિજ્ઞાસા તો ચાલુ જ છે, આવો જાણવા જેવું તો જબરું છે, આ જ વાત હતી. પછી અમે હુઈ ગયા, કે તમે હુઈ જાઓ. એટલે અમે હુઈ ગયા. 5 વાગે એ ઉઠી ગયા, એટલે એનો ખખડાટ થયો, એટલે હું ઉઠી ગયો. એટલે કે તમે હુવાના છો? મેં કીધું કઈ નક્કી નહીં, બોલો ને. તો આપણે પાછા બેહીએ. મેં કીધું હાલો બેહીએ. પાછા અમે વાંચવે ચડ્યા. અહીંયા સુરત આવ્યું. પછી એને મારો નંબર લીધો. 2023ની ઓક્ટોબરમાં આ ઘટના બની. 2024ની દિવાળીના આગલા દિવસે એનો મેસેજ આવે કે સાહેબ ઘડીક તમે ફ્રી છો? મેં કીધું હા. તો કે મારે તમને એક વાત કરવી છે. મારી પાસે હજી ચેટ પડ્યું છે, કુંજને અમે બધા વિવરણી કર્યું હતું. મેં કીધું બોલો ને. તો કે મને છેલ્લા 3 મહિનાથી સુસાઇડના વિચાર આવે છે, અને મેં ચેટ જીપીટીને પૂછ્યું કે વિચ ઇઝ ધ ઇઝીએસ્ટ વે ટુ કમિટેડ સુસાઇડ. એટલે એણે મને પાછું એ મોકલ્યું હોતે કે જો આ મેં પૂછેલું છે એ સ્ક્રીનશોટ. એમાં મને એવું કીધું કે અમે તમને સુસાઇડનો રસ્તો નહીં બતાવી શકીએ, પણ એટલું કહી શકીએ કે તમારા કોઈ વેલ વિશર સાથે તમે વાત કરો. આ વાત આટલું ખાલી મેં વાંચ્યું ને એટલે તમે મને યાદ આવી ગઈ. એટલે કે તમને તમારે વાત કરવાનું મન થાય છે. મને ખબર નથી મારે આ વાત તમને કરવી ન કરવી, એ મને ખબર નથી, પણ મારાથી રહેવાતું નથી, હું કરું શું એમ. 1 કરોડનો ટર્મ ઇન્સ્યોરન્સ છે, તો મને એમ થાય છે કે સુસાઇડ કરી લઉં અને એ બધું જ નાણું છે મારા પરિવારને મળે. પણ ટર્મ ઇન્સ્યોરન્સમાં જો એવું કહે કે સુસાઇડ છે એટલે નહીં મળે, તો પાછો હતો નહીં ત્યાં, તો કરવું હું સમજાતું નથી. સુસાઇડ વાળા વ્યક્તિઓ તમને શોધી જ લે. એને કોઈ ન મળે ને તો પછી અઘરું થાય. નોર્મલી એવા વ્યક્તિત્વ શોધી લે છે.
માઇક. આપણે આગળ વધવું છે. હા, છેલ્લો પ્રશ્ન લઈ લઈએ. કે બધામાંથી હતાશામાં આવી ગયું હોય, પેશન્ટ હોય કે પરિવાર કે કોઈ આપણા મિત્ર એરિયામાં હોય, તો બધામાંથી, એના પરિવારમાંથી, એના માતા પિતામાંથી, એના બૈરી છોકરામાંથી હતાશામાં વહી ગયું હોય, તો છેલ્લે એ પોઈન્ટ એને કેમ વિચારો આવ્યા કરે છે કે મારે આ સુસાઇડ કરવું છે, મારે હું બધાથી ત્રાસી ગયો છું? જોઈએ છે શું માણસ શું છે, માણસનો ધર્મ શું? સુખ ધર્મી. શું શોધે છે? સુખ. એને કમિટમેન્ટ મળી જાય કે સુખી નહીં થાવ, એવું એનો નિષ્કર્ષ નીકળી જાય જિંદગીમાં. એની આસપાસના કોઈ વ્યક્તિ પાસે એને રસ્તો, પોતાની અંદર રસ્તો ન દેખાય, એની આસપાસમાં ક્યાંય રસ્તો ન દેખાય, પછી એને એમ થાય, એને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હોય કે મૃત્યુ એ શાંતિનું સ્થળ છે, એવી માન્યતા સાથે ઘણા સુસાઇડ કરે કે ભાઈ આમ તેલ લેવા ગયું તો. એનામાં બધાયમાં અવગુણ એને કેમ દેખાય? એમ બધામાં અવગુણ જ છે, સદગુણ હજી પ્રગટ્યા છે. એટલે એ લોકોને એટલે સુસાઇડ કરે છે કે એમ મારે સુખી નથી થતા. એટલે માણસ આવે શું કામ? સુખી થવા કે દુખી થવા? જન્મ શું કામ લે? પાકું કઈ રીતે નક્કી કરશો? તમારી અંદર જો તમને હું અપેક્ષા છે, સુખી થાવ કે દુખી થાવ? જોરથી બોલો તો ખરા. સુખી થાવ. સુખી થાવ. તો સુખી થયા તો કે ભાસ આભાસ છે, સુખી તો નથી થયા. તો કાલે સુખ વધશે, કાલે સુખ વધશે, એમને એવી સાહસ એવા કરતો જાય કે દુખી થતો જાય, બધી બાજુથી ભીંસાતો જાય. અને આજકાલ આપણે છોકરાઓની અંદર એવા સપના નાખ્યા છે કે ઓછા પૈસે થાહે નહીં. બીજી વાત, વધુ પૈસા બધાને મળવાની વ્યવસ્થા આ ધરતી ઉપર નથી. જેટલું વહેલા જે વાલીઓ સમજી લેશે, ફરીથી કહું, બધાએ એવો ભ્રમ નાખ્યો કે ઓછા પૈસે નહીં થાય, પુષ્કળ પૈસા જોશે. કેટલા પુષ્કળ એ નક્કી નથી કર્યું, એટલે દરેકને એવું આરોપિત નાખ્યું કે બહુ પૈસા જોહે, બહુ પૈસા બધા પાસે નહીં થાય. ધરતીની એ યોજના જ નથી. ધરતી બધાને 1000 કરોડના માલિક બનાવી શકે એવી ધરતીની કેપેસિટી નથી. તો બધા જ પૈસા વાળા થાય, અઢળક પૈસા વાળા, અઢળક પૈસા વાળા, બધા જ અઢળક પૈસા વાળા થાય એ ખોટી ઈચ્છા છે. બધા જ સુખી થાય એ સાચી ઈચ્છા છે. સુખી થવાની ઈચ્છા સાચી છે તો સૂત્ર છે, ખોટી ઈચ્છા ક્યારેય પૂરી ન થાય, સાચી ઈચ્છા ક્યારેય અધૂરી ન રહે. તો આપણે અહીંયા સમજ્યા કે સુખી થવા માટે એક હદ સુધીના જ પૈસા જોઈએ છે. એક હદથી વધુ પૈસા તમને દુખી કરી મૂકે એવું બને? તો સુખી કરવા છે કે હા જી જી સુસાઇડ કરે તો પછી એને જીવની ગતિ કઈ ટાઈપની થાય? ભ્રમિત. ભ્રમિત જ. એ જન્મ ન લઈ શકે. સુખી કોણ? હા, સુખી કોણ હોય? સમજદાર કે ના સમજ? સમજદાર. સમજદાર. જે અતિશય દુખી છે એ સુસાઇડ કરે એટલે ભ્રમનો એની પાસે ઢગલો હશે. એને કોઈ જગ્યાએ સમાધાન નથી દેખાણું. ફરીથી અહીં જોઈ લો, ફરીથી જોઈ લો. શું વાત કરી હતી? સમજ ના સમજ, સમજ ઉકેલ. સમજદાર હોય એની પાસે ઉકેલ, ના સમજ પાસે સમસ્યા. જેમ ના સમજી વધશે એમ શું થશે? સમસ્યા વધશે. જેમ સમજદારી વધે એમ ઉકેલ વધે. ઉકેલ વાળા પાસે વ્યવસ્થા હોય, ઉકેલ વાળા પાસે વ્યવસ્થા હોય. ના સમજ પાસે સમસ્યા, સમસ્યા વધે તો અવ્યવસ્થા. વ્યવસ્થાનો સ્વીકાર હોય કે અવ્યવસ્થાનો? અહીંયા સ્વીકાર હોય. અહીંયા ભાવ અને વિચારમાં સ્થિરતા હોય. અહીંયા અસ્વીકાર હોય. બાનો અસ્વીકાર, બાપુજીનો અસ્વીકાર, શિક્ષણનો અસ્વીકાર, બધાનો અસ્વીકાર. બધે જ એને વ્યવસ્થા ક્યાંય દેખાય નહીં, અવ્યવસ્થા દેખાય. અવ્યવસ્થા એટલે હું ભ્રમમાં એવા નાખ્યો કે પુષ્કળ પૈસા વગર થાહે નહીં. મને એક દિવસ હમણાં જ 2 દીકરીઓ આવી મળવા. પહેલા ફોન કર્યો કે સર અમારે તમને મળવું છે. એટલે હું મોટે ભાગે સ્કૂલ પર બેઠો તો મેં કીધું
કાલે આપણે 4 વાગે યોગી ચોક મળીએ. યોગી ચોકની દીકરીઓ હતી. આવીને બેઠીને પહેલો સવાલ શું ખબર? સાહેબ, ઓછી મહેનતે ઝાઝા પૈસા કેવી રીતે આવે એ સમજાવો. હવે એ જ ટેબલ ઉપર હું એને એમ કે એવી કોઈ યોજના નથી, તો મારે ત્યાં ટ્યુશન આવશે? બોલો તો ખરા. નહીં. એટલે મારે એને બ્રહ્મમાં નાખવી પડે. મારે જો એ સંખ્યા જોતી હોય તો શું કરવું પડશે? બ્રહ્મમાં નાખવી પડશે. તું આ એડમિશન લઈ લે, અમે શીખવાડી દેવું. વાત પકડાણી? એટલે મેં એને કીધું એવી કોઈ યોજના જ નથી. મારી જિંદગીમાં એવી કોઈ ઘટના ઘટિત થઈ જ નથી. જેટલી મહેનત એટલા પૈસા. ઓછી મહેનતે આવી જાહે તોય ટકશે નહીં. આ નિયમ છે. ઓછી મહેનતે આવી જાહે તોય લાંબો સમય ટકશે નહીં. આ નિયમ છે. આને પહેલા જ સમજી લ્યો, નહીતર દુખી થાઓ. આવું કોઈને સાંભળવું ગમતું નથી. એટલે સાંભળવું શું ગમે બધાને? આમ એમ થઈ જાય કે કાલ જ મારા ઘરે છે, ઝાડુ આવશે ને મારે હલાવવાનું જ છે ખાલી. તો શાળા કોલેજો આજ કરે છે કે બીજું કઈ? એડમિશન લેવા હાટું શાળા કોલેજ આજ. આઈઆઈટીમાં કેટલા લોકો જઈ શકે? કેટલા ટકા લોકો આઈઆઈટીમાં જાય? 0.5%. કેટલા? 0.5%. ઠીક છે ને? અમારે ત્યાં સ્કૂલમાં આવે, અમારે સાયન્સની સંખ્યા ઓછી થાય. 10માં 800 વિદ્યાર્થી અમારી પાસે, અને સાયન્સમાં અમારી પાસે 40 જ હોય. તો શું કામ ખબર? 85% વાળો આવે, સર આઈઆઈટી કરવું, એટલે અમે કઈ ન કરાય. એટલે એને લાગી જાય ખોટું. એને બાપાને એમ થાય કે આ આઈઆઈટી ની ના કેમ પડે, આખું ગામ તો આઈઆઈટી તરફ જાય. એટલે આપણે કહીએ ભાઈ આટલું આટલું સમજાવી, પણ સમજે નહીં. એટલે પછી વહી જાય બીજે. ક્યાં જાહે? આવો અમે આઈઆઈટી બનાવી દેવું, હા, આઈઆઈટીયન્સ અમે બનાવશું. હવે એ સમજી લો ત્યાં ગયા. કેટલા ટકા આઈઆઈટીમાં જાય? 1200 વિદ્યાર્થી 1500 વિદ્યાર્થી સ્કૂલમાં સાયન્સના હોય, એમાંથી 3 છોકરા આઈઆઈટીમાં જાય. ફોટા કોના છપાય? 3 ના. તોય જે નથી ગયા અને ફી ભરી છે એ ઢોલ વાગે તો નાચે છે એની ખબર જ નથી. अब નાચીએ છીએ શું કામ? જે આશા લઈને એ સ્કૂલમાં ગયા હતા એ આશા પૂરી જ ન થઈ. નાચ પૂરો થાય ને ઘેરે આવે તો ખબર પડે કે હાલો આપણું તો આઈઆઈટી નું રહી ગયું. ફરીને પાછા ચાલુ કરે, પૈસા ગયા. ઠીક છે ને? તો બધાને આઈઆઈટી થાવું શું કામ એ મને સમજાતું. આપણે હવે આગળ વહી જઈએ, આગળ જતા રહીએ. ઠીક છે? તો અસ્તિત્વ દર્શન. તો અસ્તિત્વમાં વાસ્તવિકતાઓ કેટલી અને આપણે સમજવાનો પ્રયત્ન કરવો છે. ઠીક છે ને? તો આ હોલમાં કેટલી વાસ્તવિકતાઓ તમને દેખાય છે? આ હોલની અંદર કેટલી વાસ્તવિકતાઓ દેખાય છે? આ હોલની અંદર કેટલી વાસ્તવિકતાઓ દેખાય છે? જેટલું દેખાય એટલું. બરાબર છે? ખુરશી છે, ગાડલા છે, પંખો છે, માઇક છે. અચ્છા, એ બધાને એક જ સ્વરૂપમાં મૂકવા હોય તો એ હેના બનેલા છે? પરમાણુના. ઠીક છે ને? કયા પરમાણુ? જડ પરમાણુ. તો અહીંયા એવું કહી શકાય કે 118 જડ પરમાણુ વગરનું કંઈ છે નહીં. તો જે પણ કંઈ બનેલું છે એ ક્યાંક ને ક્યાંક શેનું બનેલું છે? પરમાણુઓનું બનેલું છે. એટલે એક વાસ્તવિકતા કઈ દેખાણી? એક વાસ્તવિકતા કઈ દેખાણી? પરમાણુ. ઠીક છે ને? એક વાસ્તવિકતા કઈ દેખાણી? પરમાણુ. બીજું શું છે? જે લોકોએ શિબિર કરી છે એ ઘડીક બીજાને મોકો આપજો. જેણે નથી કરી એ થોડુંક થિંકિંગ પ્રોસેસમાં જાઓ. એક કીધું કે જડ પરમાણુ દેખાય છે. બીજું શું દેખાય છે? બીજું શું છે? ચૈતન્ય પરમાણુ. કેટલાની વાત પહોંચી?
કેટલાની વાત પહોંચી? ચૈતન્ય પરમાણુ છે એ કઈ રીતે? આ બેઠા છે બધા. આપણે બેઠા છીએ એ બધાય, એટલે આપણી અંદર જ છે એ ચૈતન્ય પરમાણુ. તો બે વાસ્તવિકતા ક્લિયર થઈ. એક વાસ્તવિકતા કઈ છે? જડ પરમાણુ, હે ને? એક વાસ્તવિકતા કઈ છે? જડ પરમાણુ. જડ પરમાણુમાંથી જ પદાર્થ બન્યા, પદાર્થ અવસ્થામાંથી જ પ્રાણાવસ્થા બની, હે ને? પ્રાણાવસ્થામાંથી જ કઈ જીવાવસ્થા બની, અને જીવાવસ્થામાંથી જ જ્ઞાન અવસ્થા ઉદ્ઘાટિત થઈ. તો આ એક થઈ જડ પ્રકૃતિ. કઈ થઈ? જડ પ્રકૃતિ. તો મારું શરીર કઈ પ્રકૃતિમાં આવશે? જડ પ્રકૃતિમાં આવશે. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે શું? પ્રક્રિયાની કૃતિ, પ્રક્રિયાઓથી બનેલી કૃતિ. તો આ મારું શરીર હેનાથી બન્યું? પ્રક્રિયાઓથી એક કોઈ કૃતિ બની છે. ઠીક છે ને? એટલે આ પ્રકૃતિ. બીજું શું કીધું? ચૈતન્ય પરમાણુ. શું છે? ચૈતન્ય પરમાણુ. એને બીજું શું કહીએ? જીવન પરમાણુ. આની પ્રજાતિ કેટલી? આની પ્રજાતિ કેટલી? 118. આની પ્રજાતિ કેટલી? એક જ. આની પ્રજાતિ એક. તો એક વસ્તુ અહીંયા ધ્યાન દો, સ્ત્રી પુરુષ સમાન કે અસમાન? સમાન. કઈ રીતે સમાન? ચૈતન્ય પરમાણુ બેયમાં સમાન છે. જીવન નર છે કે નારી? જીવન જીવન છે. આખી ધરતી ઉપર, અહીં બેસી જા, આખી ધરતી ઉપર સ્ત્રી પુરુષ સમાન છે એવી ઈચ્છા છે કે સ્ત્રી પુરુષમાં સમાનતા આવે, પણ સમાનતા મળી આજ સુધી નહીં. કેમ? કેમ કે જીવન નથી સમજાયું. એટલે આપણે શું સમજ્યા છીએ? ખાલી શરીર. તો શરીરથી સ્ત્રી પુરુષ સમાન કે અસમાન? અસમાન. શરીરથી અસમાન. જીવન છે એ નર નથી, જીવન નારી નથી. એ બસ એક એટમ છે, પરમાણુ છે. એ મારી અંદર પણ એવો જ હોય, એક સ્ત્રીની અંદર પણ સેમ ટુ સેમ હોય. એમાં કશું ફરક નથી. એટલે નર નારી બધા સમાન. ઠીક છે ને? તો ઘરની અંદર આપણે ભાઈ બહેન સમાન એમ કહીએ ત્યારે વાત પહોંચે છે ખરી? નહીં. ભાઈ બહેન સમાન છે એવું કહીએ, પણ સમાનતા પહોંચે છે ખરી? નહીં. કઈ રીતે સમાનતા આવે? સમાનતા કઈ રીતે આવે? ચૈતન્ય પરમાણુમાં જે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓનો સત્કાર. કોઈ એક ચૈતન્ય પરમાણુમાં મૂલ્યાંકન થાય છે, મૂલ્યાંકનના આધારે એ કોઈ વાત કહે છે, એ વાતનો સ્વીકાર. તો એ સ્ત્રી તરીકે સ્ત્રીનોય સ્વીકાર, પુરુષે કીધી તો પુરુષનોય સ્વીકાર. કેમ કે બેયમાં છે હું ચૈતન્ય પરમાણુ છે. એમાં મૂલ્યાંકન થાય છે, એ નિર્ણય લે છે, એ વાત કરે છે. શરીર વાત કરતું નથી, શરીર મીડિયેટર છે. ઠીક છે ને? તો આ હોલની અંદર બે વાસ્તવિકતાઓ દેખાણી. કઈ કઈ? જડ પરમાણુ અને ચૈતન્ય પરમાણુ. હવે ખાસ કરીને નવા શિબિરમાં જે બેઠા છે એ લોકો હજુ વિચારો, આ સિવાય કોઈ વાસ્તવિકતા અહીંયા દેખાય છે? માઇક. ખાલી જગ્યા. પરમાણુની અંદર વચ્ચે જે જોરથી. જગ્યા, પરમાણુના જે કક્ષાઓની વચ્ચે જે ખાલી જગ્યા છે એ કોને છે જ ને પકડા? હાજર. માઇક. એ વાત કોણ સમજાવશે? બીજું શું કહેવા માંગે છે એ? માઇક. માઇક ક્યાં ગયા? આવ્યું આવ્યું આવ્યું.
એક ગ્લાસની અંદર પાણી ભર્યું હોય તો પાણીનો ગ્લાસ તો આખો ભર્યો, પણ એમાં પરમાણુની જે સ્પેસ આવે તો એની અંદર મીઠું નાખો તો એ સમાઈ જાય એ રીતે. તો મીઠું નાખ્યા પછી કઈ રહે કે પછી તો સ્પેસ ભરાઈ જાય? ના, બધી સ્પેસ ન ભરાય. કઈ રહે? જે પરમાણુની વચ્ચેની જે સ્પેસ છે ને. હા, પરમાણુની વચ્ચે જે સ્પેસ છે. આ હવા છે. હવામાં શું હોય? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન. કાર્બન એક પરમાણુ છે. કાર્બન એક પરમાણુ છે, પણ પરમાણુની અંદર શું છે? સ્પેસ. કેટલાની વાત પકડાણી? એકબીજાને સમજાવો. શું વાત થઈ રહી છે સમજાવો. આ ગજબ રીતે સમજવી પડે એમ છે. ન સમજાય ત્યાં સુધી આપણે આગળ નહીં જઈએ. ખાલી જેટલી અહીંયા વાત થઈ એટલી જ સમજાવજો. પાણીના 2 હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચે જગ્યા હતી. જગ્યા તો હોય જ છે. વાગ્યા કેટલા? જૂના વિચારે હોય. ઘણી વાર જૂના વિચારે હોય. કાલે વિચાર્યું હોય, 10 દિવસ પહેલા, મહિના પહેલા, નાના હોય ત્યારે એ બધા વિચાર હોય. એ વિચારનું કહેવાય ને ઊંધિયું બને, એને સપનું કહે. કેમ કે સપનામાં સિસ્ટમ ન હોય, આડાઅવળું હોય બધું. હા, કેટલાની વાત પહોંચી? ન પહોંચી? કેટલાની વાત ન પહોંચી? ગુડ ગુડ. કેટલાની વાત ન પહોંચી? હાથ ઊંચો. ઠીક, અહીંયા હજી વાત ચાલે છે. 2 જ મિનિટ હો. દર્શક ત્યાં જાને ટીમમાં સમજાવો. જા 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 જા. ત્યાં એક ઘૂમરો વળી જાવ ઘડીક. નો સમજાણું હોય હાથ ઊંચો કરો. નો સમજાણું હોય હાથ ઊંચો કરો. એવું લાગે તો દોરીને સમજાવજો. થાય છે ને, આ ડાંગમાં બધે થાય છે. માણસને સુખી થવું છે તો એને પૈસા ઘટતા હોય અને એમ થાય પૈસાથી સુખી થઈ જાય, તો એ પૈસા લઈને ફેરવી નાખે. ધર્મ આપણે જે માન્યો એ ધર્મ તો ધર્મ નથી. ધર્મ તો સાચો કયો છે? સુખ ધર્મી. તને સુખ મળે ને હવે જ જવાનું. ત્યાં જઈને નહીં મળે પાછો આવશે. જો આ જે ઘટના વાત થઈ રહી છે એ પકડવા જેવી છે, એટલે કોઈ પણ વ્યક્તિ છોડે નહીં આ વાતને. સ્પેસની વાત થઈ રહી છે. એ ક્યાં હોય, કોને કોને નથી સમજાણું એ કયો, એટલે ત્યાં આવીને સમજાવે.
ચાલીએ? ચાલો તો કેટલા સમજ્યા? કેટલાને હજી ક્લેરિટી નથી બનતી? ક્લેરિટી નો બને હાથ ઊંચો કરે, હું ફરીને સમજાવી શકું. વાત પહોંચે છે? દાખલા તરીકે, હલો, નમસ્તે, અહીંયા આવી ગયા બધા? નથી બધા અહીંયા. ઘડીક ઊભા થઈ જાઓ, ઘડીક, બસ ઘડીક. એટલે ઊભા નહીં, એમ નહીં, એમ નહીં, રટ્ટાર. ચાલ, હા, બધા આગળ આવ્યો. બધાનું ધ્યાન અહીંયા, કોન્સન્ટ્રેશન જોશે થોડું, રમતમાં નહીં જોયું. શું કીધું? આ હોલની અંદર પંખો છે, ખુરશી છે. આ ખુરશી શેની બની? પરમાણુની. તો પહેલા તમારી કલ્પનાને ખુરશીના આ ભાગના દરેક પરમાણુને વિખે ત્યાં સુધી જાઓ, અને આનો ટુકડો 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 કરતા એની અંદર ઘૂસતા ઘૂસતા જાઓ તો પરમાણુ દેખાય. એ પરમાણુ હેનો બન્યો? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો. તો એમાં કેન્દ્ર છે, કેન્દ્ર પછી જગ્યા છે કે નથી? પછી ઇલેક્ટ્રોન ઘૂમે છે. કેન્દ્ર પછી શું છે? તો આમાંથી એક પરમાણુ જો લઈએ તો એ પરમાણુનું સ્વરૂપ કેવું છે? સેન્ટરમાં કોઈ અંશો છે, સેન્ટરમાં કોઈ અંશો છે, અને એનું સેન્ટર બન્યા પછી એની પહેલી કક્ષા છે, એમાં એક અંશ અહીંયા, એક અંશ અહીંયા. બીજી કક્ષા છે, એમાં અહીંયા, 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 અહીંયા આ અંશો છે. ઠીક છે ને? તો આ ભાગમાં શું છે? ખાલી જગ્યા. વાત પકડાણી? તો આ ખુરશીના કોઈ પણ અણુને લઈ લ્યો, કોઈ પણ અણુના અંદર પરમાણુ, એ પરમાણુ છે એ તો આવી સ્વરૂપે હશે. આપણે કાલ જોયો તો એ રીતે ઘૂમતો હશે. તો એની વચ્ચેનો જે આ વિસ્તાર છે એમાં શું છે? ખાલી સ્થાન છે. અને ફરી પાછું આપણે સેન્ટર બનાવીએ. આ છે સેન્ટર છે, અને એની ફરતે આ ઇલેક્ટ્રોન, હું ઘૂમું છું, હું ઇલેક્ટ્રોન છું. તો મારી આ કક્ષા છે, એ કક્ષામાં ક્યારેય કોઈ આવશે નહીં. એનો મતલબ એ જે ઘૂમું છું ત્યારે હું એક જગ્યાએ છું, ત્યારે બીજી બધી જગ્યા ખાલી છે. તો એક પરમાણુની અંદર પણ અંશ જાજા છે. અંશ તરીકે હું છું, એક વસ્તુ તરીકે હું છું. વસ્તુ જાજી છે કે ખાલી જગ્યા જાજી છે? ખાલી જગ્યા જાજી છે. કેટલાની વાત પકડાણી? કેટલાની વાત ન પકડાણી? તો આનો અર્થ એ થયો કે દાખલા તરીકે આપણે આ વસ્તુ, જડ વસ્તુ જોઈએ, પછી હવા છે. હવાને આપણે ખાલી જગ્યા માની લઈએ. ઈ નહીં. હવા શેની બને? ઓક્સિજનની. તો ધારી લો કે અહીંયા એક ઓક્સિજનનો પરમાણુ છે, એને મેક્સિમાઇઝ કરીએ, મોટો કરીએ, તો એની અંદર જગ્યા હશે. અચ્છા, એની અંદર એ જગ્યા, એની બહાર નીકળીએ ત્યારે જગ્યા, પછી બીજો પરમાણુ છે. ઠીક છે ને? તો એ જગ્યા, આ પરમાણુની અંદર પણ જગ્યા, એની બહાર નીકળો એટલે જગ્યા, પાછો બીજો પરમાણુ, એની અંદર એ જગ્યા, એની આરપાર જગ્યા. આમ હાલો કે આમ હાલો કે આમ હાલો, ચારે કોર જાઓ, શું નીકળશે? જગ્યા જ જગ્યા નીકળશે. કેટલા જણા અહીંયા છે? કેટલા ખોટું ખોટું હાથ ઊંચો કરે? બધા અહીંયા છે? તો આનો અર્થ એ થયો કે, હવે ધ્યાનથી સમજજો, તો આનો અર્થ એ થયો કે એક એટમ છે, એટમની અંદર પણ જગ્યા, એની ફરતે પણ જગ્યા, એ પછી બીજો એટમ છે, એની વચ્ચે પણ જગ્યા, એના પછીના એટમની અંદર પણ જગ્યા, એની આરપાર જગ્યા. એટલે આખી હવા છે. હવા એની બને? પરમાણુની. એ પરમાણુની આરપાર શું છે? જગ્યા. એની આસપાસ શું છે? જગ્યા. એ જગ્યાથી આમ જઈએ તો આ લાદી આવી. લાદી શેની બને? પરમાણુની. સિલિકોન હોય, ઓક્સિજન હોય. સિલિકોનના પરમાણુમાં જે પેરીફરી છે એની આરપાર શું? જગ્યા. એની આસપાસ શું? જગ્યા. એટલે લાદીની આરપાર જગ્યા. લાદીમાં જગ્યા જાજી છે કે અંશો? જગ્યા જાજી છે. મારી આંખ ભલે ન જોઈ શકે પણ જગ્યા જાજી છે. આને કોણ જોઈ શકે? આને કલ્પનાશીલતા જોઈ શકે. આની આરપાર કોણ પસાર થઈ રહ્યું છે?
કલ્પનાશીલતા જ પસાર થઈ શકે. આનો મતલબ એમ થયો, લાદી પછી આવશે રેતી, રેતીના અણુની અંદર પરમાણુ, રેતીની અંદર એ પરમાણુ, પરમાણુની અંદર આર પાર જગ્યા, બહાર નીકળો એટલે જગ્યા, સ્લેબ આવે, સ્લેબ સિમેન્ટનો બને, કોન્ક્રીટનો બને, એની અંદર એ આર પાર જગ્યા. એમ કરતા ધરતી પર જઈએ, ધરતી પરમાણુની બને, આર પાર જગ્યા, ધરતીની અંદર જગ્યા, ધરતીની આસપાસ જગ્યા, જગ્યા જ જગ્યા. કેટલાની વાત પકડાણી? કેટલાની વાત પકડાણી બરાબર? કોને વાત ન પકડાણી? કેટલા વાગ્યા? 4 વાગ્યા. 5 મિનિટની વાર છે, 1 મિનિટની. તો ચા પીને આવીને પાછા આ ચર્ચા કરીએ. આ નો સમજાણું હોય ને ચા પીતા પીતા એને સમજવાનો પ્રયત્ન કરજો. ઠીક છે ને? ચાય પીને ફટાફટ આવીએ.